હલો હલો, વોઇસ ક્લિયર છે ભાઈ ઓનલાઈન માં બધાનો? એવરીવન, વોઇસ ઓકે? ઓકે, ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ હવે. શું કર્યું ભાઈ? સન્ડે કેવો રહ્યો? સન્ડે કેવો રહ્યો? સન્ડે ગઈકાલે જોરદાર મજા આવી? નવરા નતું બેસવાનું પણ એમસીક્યુ સોલ્વ કરી લેવાના હતા. થઈ ગયા? ફ્લુઇડ નહીં થઈ ગયા? ફ્લુઇડ ને થયા કે નહીં થયા? કેટલે પહોંચે છો ફ્લુઇડમાં? ઓપન ચેનલ ફ્લો આવી ગયો, લાસ્ટ છે, મતલબ પંપ ટર્બાઇન ને એરિયો બાકી રહ્યું હશે હવે આના પછી. ઓકે, એની જો હાઇડ્રોલોજીની અંદર આપણે ઇવોપોર ટ્રાન્સપિરેશન સુધી હતા અને આની બેઝિક ડેફિનેશન જોઈ હતી. ઇવોપોર ટ્રાન્સપિરેશન કોને કહેવાય અને બેઝિક ડેફિનેશન વિશે વાત કરી હતી. છેલ્લે જોયું હતું થોડું ઘણું. એક વખત થોડું રિપીટ કરી લઈએ કે જ્યારે પણ આપણે વાત કરી હતી પ્રોસેસીસની, મલ્ટિપલ પ્રોસેસ કીધી હતી અને એ પ્રોસેસમાંથી એક પ્રોસેસ એવી હતી જેનું નામ હતું ભાઈ ટ્રાન્સપિરેશન. બરાબર? ટ્રાન્સપિરેશનમાં એવું કીધું હતું કે સોઇલમાં જે પણ વોટર અવેલેબલ હોય એ વોટર ઉઠાઈને ટ્રીઝ પોતાનો ખોરાક બનાવે છે. બેઝિકલી ખોરાક આપણે કહીએ પણ એ હોય છે એકચ્યુઅલમાં કાર્બોહાઈડ્રેટ્સ જ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે એ જ કાર્બોહાઈડ્રેટ્સ જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. એને જ ભાઈ ટ્રી બનાવે છે, રાઈટ? અને એ બનાવવા માટે સોઇલની અંદર જેટલું પણ પાણી રહેલું હોય, આ રીતે સોઇલની વોઇડ્સમાં જેટલું પણ પાણી રહેલું હોય, આ વોટરનો યુઝ કરે છે કેપિલરી એક્શનથી. કેપિલરી એક્શનથી આ વોટરનો યુઝ કરીને આ પર્ટિક્યુલર વોટર ઇવોપરેટ થાય છે. ક્યાંથી ઇવોપરેટ થાય છે? પ્લાન્ટના લીવ્સમાં પહોંચીને. કઈ પ્રોસેસ પછી? ફોટોસિન્થેસિસ પ્રોસેસ પછી ઇવોપરેટ થાય છે. તો આ જે આખી પ્રોસેસ છે કે સોઇલના મૂળમાંથી પાણી જાય છે ડાયરેક્ટ એટમોસ્ફિયરમાં, વાયા કોના થ્રુ? ઝાડ થ્રુ. તો આ આખી પ્રોસેસને આપણે કહીએ છીએ ટ્રાન્સપિરેશન. પણ જોડે એ પણ જોયું કે સોઇલના મૂળમાં અગર પાણી રહેલું છે, સોઇલના મૂળમાં એટલે બેઝિકલી આની અંદર પાણી અગર વોટર અવેલેબલ છે જ, સોઇલની અંદર વોઇડ્સમાં વોટર અવેલેબલ છે જ, તો આ વોટર પણ પોતે ઇવોપરેટ થવાનું છે, રાઈટ? અને આ પ્રોસેસ કઈ પ્રોસેસ? ટ્રાન્સપિરેશનની. અને વોઇડ્સમાંથી જે પણ વોટર ઇવોપરેટ થાય છે એ રહી ટ્રાન્સપિરેશનની પ્રોસેસ પ્લસ. કેમ ભાઈ આવું થાય છે? ઓકે, પેન ચેન્જ કરવાની છે. ટ્રાન્સપિરેશનની પ્રોસેસ પ્લસ વોઇડ્સમાં જે પણ વોટર અવેલેબલ છે એ જ્યારે ગાયબ થાય છે તો એની પ્રોસેસનું નામ મેં કીધું ઇવોપોરેશન. આ બંને પ્રોસેસ કેવી પ્રોસેસ છે? સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે, એક સાથે ચાલે છે. મતલબ જ્યારે ઝાડના પાંદડામાંથી પાણી ઇવોપરેટ થઈને એટમોસ્ફિયરમાં જતું હશે, સેમ એ જ ટાઈમે એ ઝાડ જે જમીનમાં ઊભું છે એ જમીનમાં રહેલું પાણી પણ ડાયરેક્ટ ઇવોપરેટ થઈને એટમોસ્ફિયરમાં જતું હશે. આ બંને પ્રોસેસ સાથે ચાલે છે, સાયમલ્ટેનિયસ ચાલે છે અને પાણી લોસ થાય છે. અલ્ટિમેટલી સોઇલમાંથી વોટર લોસ થાય છે. તો આ બંને પ્રોસેસને કમ્બાઈન કરીને આપણે કહીએ છીએ ભાઈ ઇવોપોટ્રાન્સપિરેશન. ઇવોપોટ્રાન્સપિરેશન બંનેને સાથે સ્ટડી કરીએ છીએ અને એને ઇવોપોટ્રાન્સપિરેશન કહીએ છીએ. તમારું ઇરિગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ ચાલ્યો છે ફાઉન્ડેશન બેચ 2 માં, બરાબર? એમાં એક શબ્દ આવતો હતો જેને કહેતા હતા આપણે કન્ઝમ્પટિવ યુઝ. સાંભળ્યું છે? કન્ઝમ્પટિવ યુઝ કોને કીધું હતું? ઇવોપરેશન, ટ્રાન્સપિરેશન પ્લસ મેટાબોલિઝમ. આજે મેટાબોલિઝમ કહીએ છીએ એટલે, અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ કે વોટર સ્ટોર્ડ ઇન પ્લાન્ટ. ઝાડ કાપો છો તો ડાળી તમે જોવો છો, ઝાડ લીલું હોય, આપણે કહીએ ને લીલું હોય, સૂકું લાકડું હોય તો એની અંદર પાણી ના હોય, તરત બાળી દેવાય. પણ જે ઝાડ લીલું હોય એને બાળવામાં તકલીફ પડે. એ લીલું કેમ છે? કે એની અંદર પાણી રહેલું છે. તો એ ત્રણેયને ભેગા કરીને ઇવોપરેશન, ટ્રાન્સપિરેશન પ્લસ વોટર સ્ટોર્ડ ઇન પ્લાન્ટ અથવા તો મેટાબોલિઝમ, એ ત્રણેયને ભેગા કરીને આપણે કન્ઝમ્પટિવ યુઝ કહીએ છીએ. અને અહીંયા આગળ ભણે ઇવોપોટ્રાન્સપિરેશન. તો હકીકતમાં વાત કરીએ તો મોટે ભાગે ઇરિગેશન એન્જિનિયરિંગની અંદર ફિલ્ડ પર જ્યારે આપણે જઈશું તો કન્ઝમ્પટિવ યુઝ અને ઇવોપોટ્રાન્સપિરેશન આ બંનેને એક સેમ ટર્મ તરીકે ટ્રીટ કરશું. જોઈ લો અહીં આગળ, ધ ટર્મ કન્ઝમ્પટિવ યુઝ ઇઝ ઓલ્સો યુઝ ટુ ડિનોટ this loss by evapotranspiration. કન્ઝમ્પટિવ યુઝ એ જ ઇવોપોટ્રાન્સપિરેશન છે.
બંનેમાંથી કોની વેલ્યુ વધારે હશે? ઇવોપોટ્રાન્સપિરેશન ની વધારે હશે કે કન્ઝમ્પટિવ યુઝ ની વધારે હશે? કન્ઝમ્પટિવ યુઝ ની વધારે હશે. કેમ? કેમ કે એની અંદર પેલા મેટાબોલિઝમ માટેના વોટરની વાત કરી આપણે, રાઈટ? તો અલ્ટિમેટલી જો તો અગર કન્ઝમ્પટિવ યુઝ 100 જેટલો છે તો એમાંથી 1% જેટલું એટલે કે 1 જેટલું પાણી જ મેટાબોલિઝમમાં વપરાયું છે અને ઇવોપોટ્રાન્સપિરેશન 99 જેટલું હશે. એના કારણે થઈને આપણે આ બંનેને સેમ ગણીએ છીએ, કેમ કે ડિફરન્સ બહુ માઇન્યુટ છે, રાઈટ? એના કારણે સેમ માનીએ છીએ. For given atmospheric condition, evapotranspiration obviously depends on availability of water. પાણી સોઇલમાં કેટલું અવેલેબલ છે એના ઉપર ઇવેપોટ્રાન્સપિરેશન ડિપેન્ડ કરે છે. અહીંયા આગળ જો ફોર એક્ઝામ્પલ, હવે એક વસ્તુ એ જોઈ કે ઝાડને ગ્રો થવા માટે કમ્પલસરી ઇવોપોટ્રાન્સપિરેશન કરવું જ પડે તો ટ્રી ગ્રો થઈ શકે, બરાબર? અને ઇવોપોટ્રાન્સપિરેશન કરવા માટે જમીનની અંદર ભાઈ પાણી જોઈએ, કમ્પલસરી પાણી હોય તો જ વૃક્ષ સર્વાઈવ કરી શકે. અગર જમીનમાં પાણી જ ના હોય, વૃક્ષ ઇવોપોટ્રાન્સપિરેશન જ નહીં કરી શકે અને કોઈ પણ ટ્રી મારું સર્વાઈવ નહીં કરી શકે, કોઈ પણ વેજીટેશન રહી નહીં શકે. આ વસ્તુ આપણને ઓલરેડી ખબર છે, રાઈટ? પણ હું એવું કહું કે આ જગ્યાએ જમીનમાં હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી અવેલેબલ જ હોય છે. પાણી આપણે ઓછું થવા દેવું જ નથી. જમીનની વોઇડ્સ બધી પાણીથી ભરેલી જ રાખવી છે. તો એવા ટાઈમે જે ઇવોપોટ્રાન્સપિરેશન થવાનું છે, આ વૃક્ષો પોતાની ફૂલ કેપેસિટીથી કામ કરશે ભાઈ? હા કે ના કહેજો એક વખત. માની લો કે તમને ભૂખ લાગી છે, તમારી કેપેસિટી છે કે 5 પીઝા ખાઈ જાઉં, મને ભૂખ લાગી તો એક સાથે 5 પીઝા પતાવી દઉં, રાઈટ? અને તમને સામેથી કોઈ 10 પીઝા મૂકી દે છે તો તમે 5 પીઝા કમ્પ્લીટ કરી દેશો, રાઈટ? બસ એ જ વસ્તુ છે. જ્યારે સોઇલમાં સફિશિયન્ટ મોઇસ્ચર હંમેશા અવેલેબલ હોય, જ્યારે સોઇલમાં સફિશિયન્ટ મોઇસ્ચર હંમેશા અવેલેબલ હોય તો કોઈ પણ ટ્રી પોતાને હંમેશા ફૂલ પોટેન્શિયલથી ગ્રો થશે, પોતાના પૂરા પોટેન્શિયલથી કોઈ ટ્રી ગ્રો થશે. અને એ વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે એને હું કહીશ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન. પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન. પણ આના માટે કન્ડિશન શું જરૂરી છે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન થવા માટે? કે હંમેશા સોઇલમાં શું હોવું જોઈએ? પાણી હોવું જોઈએ, વોટર હંમેશા અવેલેબલ હોવું જોઈએ. એકચ્યુઅલમાં ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે શું ફિલ્ડમાં એની એ કન્ડિશન પૂરી થાય છે? હંમેશા પાણી હોય છે ખેતરમાં? ના, નથી હોતું. કેમ? કેમ કે જેણે ખેતી કરી હોય એને ખબર હોય કે ભાઈ દર 10 દિવસે, દર 14 દિવસે આપણે પાણી આપીએ છીએ. મતલબ આજે પાણી આપ્યું તો પૂરતી માત્રામાં પાણી 3-4 દિવસ સુધી અવેલેબલ રહ્યું, પછી વોટરનું લેવલ ઘટવા લાગ્યું, અહીંયા સોઇલમાં વોઇડ્સમાંથી પાણી ઓછું થવા લાગ્યું, રાઈટ? તો હંમેશા પૂરતું પાણી અવેલેબલ નહીં હોય. એવા સમયે કે જ્યારે પૂરતું પાણી અવેલેબલ નથી, એવા સમયે જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે એને આપણે કહીશું એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન. બે ટર્મ આયા. એક પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન ક્યારે થાય? જ્યારે હંમેશા સોઇલમાં સફિશિયન્ટ વોટર અવેલેબલ હોય તો ટ્રી પોતાની મરજી પ્રમાણે જ ગ્રો થવાનું છે, ફૂલ કેપેસિટીથી ગ્રો થવાનું. તમને પીઝાની વાત કરી હાલ એ રીતે, બરાબર? હવે એકચ્યુઅલમાં પણ કહી દઉં કે તમને ભૂખ તો લાગી છે 5 પીઝા ખાવા જેટલી, પણ તમારી સામે અગર કોઈ પીઝાનો એક જ ટુકડો મૂકવાનો છે તો તમે કન્ઝ્યુમ પણ એક જ ટુકડાનું કરશો, તમારું બોડી પણ એક જ પીઝાનો ટુકડો મેટાબોલાઇઝ કરશે. એ જ વસ્તુ ટ્રી સાથે થાય છે. જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી અવેલેબલ ના હોય અથવા તો એકચ્યુઅલ કન્ડિશનમાં, હકીકતની કન્ડિશનમાં જેટલું પાણી અવેલેબલ છે એ વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે એને એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન કહેવામાં આવશે. બંનેમાંથી વેલ્યુ કોની વધારે હશે? પોટેન્શિયલની કે એકચ્યુઅલની? પોટેન્શિયલની વધારે હશે, સીધી વાત છે. તો ડેફિનેશન જોઈ લો, ડેફિનેશનની અંદર માર્ક કરી લઈએ, રાઈટ? ડેફિનેશનની અંદર માર્ક કરી લઈએ. આવી જાઓ, પીઈટી. પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન ને શોર્ટમાં આપણે પીઈટી કહીએ છીએ. શું છે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન? ઇફ sufficient moisture is always available, હંમેશા sufficient moisture available હોય to completely meet the needs of vegetation. વેજીટેશન એટલે કે ઉપર જે ટ્રી છે, જે પણ વનસ્પતિ છે, એની જરૂરિયાતને પૂરી કરવા માટે હંમેશા સોઇલની અંદર સફિશિયન્ટ મોઇસ્ચર અવેલેબલ હોય. એવા વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે એને કહેવામાં આવશે ભાઈ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન. એને કહીશું પીઈટી, રાઈટ? એક જ મિનિટ. હેલો, એવું છે? સાહેબ લેક્ચરમાં જો એક વખત તો વાત તો કરી જોઉં. હા હા.
ઓકે, શુભમ સાહેબ એવા કામ પકડાઈને દે છે ને ઉડતાથી, કઈ વાંધો નહીં. જો પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન આઈડિયા આવ્યો આપણને કે હંમેશા સફિશિયન્ટ મોઇસ્ચર અવેલેબલ હશે ત્યારે જે થશે એને પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન કહીશું. હવે પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશનની ખાસ વાત એ છે, હાઇલાઇટ કરજો, એક્ઝામમાં પૂછે છે ઘણીવાર, કે પીઈટી does not depend on soil or plant factor. PET only depends on climatic factor. પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન ને સોઇલ થી અથવા તો કોઈ કયા ટાઈપનો પ્લાન્ટ છે એનાથી કાંઈ જ લેવા દેવા નથી. પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન ફક્ત ક્લાઇમેટિક ફેક્ટર પર ડિપેન્ડ કરશે. કેમ આવી વસ્તુ થઈ ભાઈ? પ્લાન્ટ તો ગમે તે રીતે દરેક પ્લાન્ટની નીડ અલગ અલગ હોય, પણ હકીકતમાં જો ધ્યાનથી તો પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન ત્યારે જ શક્ય બનશે જ્યારે આ જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણી હશે. અને આ જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણી ઓછું કોના આધારે થાય છે? જે ક્લાઇમેટિક કન્ડિશન હશે એના આધારે ઓછું થશે. આપણે ઇવોપરેશનની અંદર જોયું, મલ્ટિપલ ક્લાઇમેટિક કન્ડિશન જોઈ કે ભાઈ ક્લાઇમેટનું ટેમ્પરેચર વધ્યું તો ઇવોપરેશન વધવા લાગ્યું, બરાબર છે. સેકન્ડ વસ્તુ આપણે એ પણ જોયું, એટમોસ્ફિયરિક પ્રેશર વધ્યું તો ઇવોપરેશન ઘટવા લાગ્યું, રાઈટ. મતલબ પ્લાન્ટના ટાઈપ પર પીઈટી ડિપેન્ડ નથી કરતું, પ્લાન્ટ કે નથી સોઇલના ટાઈપ પર ડિપેન્ડ કરતું. પીઈટી ફક્ત ડિપેન્ડ કરે છે ક્લાઇમેટિક ફેક્ટરના આધારે, કયા ટાઈપનું ક્લાઇમેટ છે. બટ અગર સફિશિયન્ટ અમાઉન્ટમાં મોઇસ્ચર અવેલેબલ નથી, મોઇસ્ચર પૂરેપૂરું ભરેલું નથી, તો જે ઇવોપોર ટ્રાન્સપિરેશન થવાનું છે એ ઇવોપોર ટ્રાન્સપિરેશનને હું કહીશ એક્ચ્યુઅલ ઇવોપોર ટ્રાન્સપિરેશન અથવા તો એઈટી. એમાં કે છે ધ રિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન, હકીકતમાં જે ફિલ્ડ પર ઇવોપોર ટ્રાન્સપિરેશન થાય એને કહેવામાં આવે એક્ચ્યુઅલ ઇવોપોર ટ્રાન્સપિરેશન અકરિંગ ઇન સ્પેસિફિક સિચ્યુએશન ઇઝ કોલ્ડ એક્ચ્યુઅલ ઇવોપોર ટ્રાન્સપિરેશન, એઈટી કહેવામાં આવે. હવે એક સવાલ બીજો એ પૂછું કે કોઈ પણ ટ્રીને અગર ઝડપથી ગ્રો થવું હોય અને ફૂલ ફોર્મમાં ગ્રો થવું હોય, બરાબર છે, એને પોટેન્શિયલ પૂરેપૂરું અચીવ કરવું હોય, તો આ બંનેમાંથી કયું ઇવોપોર ટ્રાન્સપિરેશન થવું જોઈએ તો એ ઝડપથી થાય? પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન થવું જોઈએ. તો આપણો ટાર્ગેટ શું હશે? બને એટલું ક્રોપ ગ્રો કરવા માટે પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન મેક્સિમમ થાય. આપણો ટાર્ગેટ એ હશે કે ક્રોપ ગ્રો કરવા માટે પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન મેક્સિમમ થાય. નેક્સ્ટ તમે આવી જાઓ, વિચ ઇઝ ફિલ્ડ કેપેસિટી. આ ઇરિગેશનમાં ભણ્યા છો, બરાબર. ફિલ્ડ કેપેસિટી કોને કહેવાય બોલો હેડો? ડેફિનેશન અહીંથી નહીં જોવાની. સોઇલ કેટલું મેક્સિમમ વોટર રાખી શકે પોતાની જોડે, બરાબર છે. એનથી વધારે પાણી આપશો તો નીચે ડ્રેન થઈ જશે વોટર. એનથી વધારે વોટર સોઇલ પાસે અવેલેબલ નહીં હોય તો એને જ કહીશું આપણે ફિલ્ડ કેપેસિટી, રાઈટ. ના પડે ટેન્શન ના લો, ઇરિગેશનમાં ડિટેલમાં આવે છે. ફિલ્ડ કેપેસિટી કોને કીધું? મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ વોટર ધેટ સોઇલ કેન રિટેન અગેન્સ્ટ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી. ગ્રેવિટીની અગેન્સ્ટમાં સોઇલ પોતે કેટલું પાણી રાખી શકે. હવે હું બીજું કહું કે અગર મારે પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન જ કરાવવું છે, હું ઈચ્છું જ છું કે હંમેશા પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન થાય, મારો પ્લાન્ટ હંમેશા પીઈટી કરીને ગ્રો થાય, તો મારે પાણી સોઇલની અંદર હંમેશા ફિલ્ડ કેપેસિટી જ રાખવું પડશે. સીધી વાત છે. ત્યારે જ સફિશિયન્ટ મોઇસ્ચર હંમેશા અવેલેબલ હશે, રાઈટ. સેકન્ડ કે છે આમાં પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ, પીડબ્લ્યુપી. આ પણ ઇરિગેશનની અંદર ભણ્યા છો, યાદ છે? આ શું છે? પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ કોને કહેવાય? વિલ્ટિંગ નો અર્થ શું થાય ભાઈ? કરમાઈ જવું અથવા તો મુરઝાઈ જવું. શું છે પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ? ઓકે, પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન પછી પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ. પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ એ એવો પોઈન્ટ છે અથવા તો એ વોટર કન્ટેન્ટ છે કે સોઇલમાં અગર એનાથી પાણી ઓછું થયું, પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ કરતા સોઇલમાં અગર પાણી ઓછું થયું તો પ્લાન્ટ મારો મુરઝાવા લાગશે. પાણી અવેલેબલ હશે પણ મારા રૂટ્સ એ વોટરને એક્સટ્રેક્ટ નહીં કરી શકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ કોઈ એક સોઇલની અગર વાત કરીએ તો એ સોઇલની ફિલ્ડ કેપેસિટી છે 50%. મતલબ એ એના 50% વજન જેટલું પાણી, એ સોઇલના જેટલું વજન છે એના 50% જેટલું પાણી પોતે રાખી શકે છે પોતાની જોડે, મેક્સિમમ કેપેસિટી છે, રાઈટ. અને હું કહું છું કે પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ 5% છે એ પ્લાન્ટ માટે. એનો અર્થ શું થયો કે અગર વોટર કન્ટેન્ટ 5% કરતા ઓછું થયું, માની લો કે 4.5% થયું, 4.5% થયું, તો સોઇલમાં 4.5% પાણી તો છે જ, પણ મારા પ્લાન્ટ માટે આ પાણી કોઈ કામનું નથી, રાઈટ. તો પ્લાન્ટ ગ્રો થવાનું બંધ કરી દેશે, પ્લાન્ટ સર્વાઈવ કરવાનું બંધ કરી દેશે. હકીકતમાં જો તો પ્લાન્ટ પાસે પાણી અવેલેબલ કેટલું રહ્યું કહેશે કોઈ? કેટલા ટકા અવેલેબલ છે પ્લાન્ટ માટે વોટર? 45%. આ 5% તો કોઈ કામનું જ નથી, રાઈટ. 50% ટોટલ ફિલ્ડ કેપેસિટી જેટલું છે.
તો આ બંનેની વચ્ચે જેટલું અમાઉન્ટ છે વિચ ઇઝ 45%, પ્લાન્ટ માટે અવેલેબલ વોટર ખાલી 45% રહ્યું, રાઈટ. એ જ વસ્તુ તમને નેક્સ્ટ ટોપિકમાં કહે છે કે ફિલ્ડ કેપેસિટી માઇનસ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ અવેલેબલ વોટર અથવા તો ધ મોઇસ્ચર અવેલેબલ ફોર પ્લાન્ટ ગ્રોથ. એને બીજા શબ્દોમાં એ કહેવાય. ભાઈ આ ટીક જે મારતા હોય ને બંધ કરી દેજો વચ્ચેથી, જે નીકાળી દો આને ના હોય તો. ઓનલાઈનમાં સ્ક્રીન પર જે હળી કરે છે મહેરબાની કરીને બંધ કરજો, હું તમને બંધ કરી દઈશ. બરાબર. કોણ છે ભાઈ આ મહાનુભાવ? ના આપણે કરવા નહીં પણ હખણા રહેતા હોય તો પછી શું હતો છે? આ બધું બંધ કરવાની ક્યાં જરૂર છે? કઈ વાંધો નહીં. આ ક્લિયર છે ભાઈ, ફિલ્ડ કેપેસિટી અને હવે પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ. હવે નેક્સ્ટ આવીએ, નેક્સ્ટ એ આવીએ. હું બીજા શબ્દોમાં એવું કહું કે અગર મારા પ્લાન્ટમાં અગર મારી સોઇલની અંદર પાણીનું લેવલ ફિલ્ડ કેપેસિટી એ છે, રાઈટ, એટલે 50% ની મેં વાત કરી હતી ને, ફિલ્ડ કેપેસિટી એ વોટર છે, તો પ્લાન્ટ કઈ રીતે ગ્રો કરશે? કયા ઇવોપોટ્રાન્સપિરેશન થી ગ્રો કરશે? પીઈટી થી કે એઈટી થી? હંમેશા પીઈટી થી ગ્રો થવાનો છે, રાઈટ. પણ 50% કરતા જેવું પાણી ઘટ્યું, જેવું વોટર રિડ્યુસ થયું, માની લો કે 49% થઈ ગયું, તરત જ પ્લાન્ટ શેનાથી ગ્રો થવાનું ચાલુ કરશે? એઈટી થી ગ્રો થવાનો ચાલુ કરશે. અને એક વસ્તુ બીજી પણ ક્લિયર છે કે એઈટી ની વેલ્યુ પીઈટી કરતા તો ઓછી જોવાની છે. આમાં તો કોઈ ડાઉટ નથી આપણને, રાઈટ. હવે હું એઈટી બાય પીઈટી નો રેશિયો નીકાળું, મતલબ આ પીઈટી ને અહીંયા નીચે લઈને આવું, તો સીધી ભાષામાં આવું લખી શકાય ને કે એઈટી ડિવાઇડેડ બાય પીઈટી ઇઝ લેસ ધેન 1. પણ જ્યારે વોટર કન્ટેન્ટ ફિલ્ડ કેપેસિટી હશે ત્યારે એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન પણ કેટલું જ થવાનું છે? પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન જેટલું જ. તો જ્યારે પણ ફિલ્ડ કેપેસિટી એ વોટર કન્ટેન્ટ હશે સોઇલની અંદર, ફિલ્ડ કેપેસિટી એ વોટર કન્ટેન્ટ હશે, ત્યારે એઈટી બાય પીઈટી નો રેશિયો જે છે, એઈટી ડિવાઇડેડ બાય પીઈટી, આ રેશિયો કેટલો થશે? 1 થશે. પણ જેવું ફિલ્ડ કેપેસિટી કરતા વોટર કન્ટેન્ટ રિડ્યુસ થશે, ઘટવા લાગશે, તરત જ એઈટી બાય પીઈટી નો રેશિયો કેવો થવા લાગશે? લેસ ધેન 1 થવા લાગશે, રાઈટ. એ જ વસ્તુ અહીંયા આગળ લખી છે. ઇફ સોઇલ મોઇસ્ચર ઇઝ એટ ફિલ્ડ કેપેસિટી, અગર સોઇલનું મોઇસ્ચર ફિલ્ડ કેપેસિટી એ છે, તો એકચ્યુઅલમાં જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે એ પોટેન્શિયલ જેટલું જ થશે, ET ઇઝ ઇક્વલ ટુ PET. બટ અગર વોટર સપ્લાય પીઈટી કરતા ઘટવા લાગ્યો, તરત જ મારો એઈટી બાય પીઈટી નો રેશિયો કેવો થશે? 1 કરતા ઓછો થવા લાગશે, રાઈટ. હવે આ જે ઘટાડો છે કે 1 થી ઘટવા લાગ્યો, 0.90 થયો, 0.8 થયો, 0.5 થયો, એ કોના ઉપર ડિપેન્ડ કરશે? આ બંનેનો રેશિયોનો જે ઘટાડો છે એ ડિપેન્ડ કરે છે ટાઈપ ઓફ સોઇલ પર. ટાઈપ ઓફ સોઇલ પર ડિપેન્ડ કરે છે. કઈ રીતે? અહીંયા આગળ ગ્રાફ એક બતાવ્યો છે. આ ગ્રાફ સમજી લેજો એટલે તમને અડધું ઇવોપોટ્રાન્સપિરેશન નું નોલેજ આવી ગયું એવું કે કહી શકાય. ધ્યાનથી જો ગ્રાફમાં શું કહે છે કે એક્સ એક્સિસ પર પરસેન્ટેજ અવેલેબલ મોઇસ્ચર બતાવ્યું છે કે કેટલા ટકા મોઇસ્ચર અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ ફિલ્ડ કેપેસિટી મેં કીધી હતી કે 50% છે, તો એ વખતે હું કહી શકું કે 100% પાણી અવેલેબલ છે, રાઈટ, અવેલેબલ મોઇસ્ચર થયું. જ્યારે મારું વોટર કન્ટેન્ટ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટે પહોંચે છે ત્યારે હું કહી દઉં કે અવેલેબલ મોઇસ્ચર 0% છે. તો 100% થી 0 વચ્ચેનો ઘટાડો બતાવ્યો છે. અને વાય એક્સિસ પર એઈટી બાય પીઈટી નો રેશિયો બતાવ્યો છે. આપણે હાલ જ જોયું એક વસ્તુ, શું જોઈ કે જ્યારે પણ વોટર કન્ટેન્ટ ફિલ્ડ કેપેસિટી એ હશે ત્યારે આ એઈટી બાય પીઈટી નો રેશિયો કેવો હશે? 1 હશે, 100% કહી શકાય. જ્યારે મારું વોટર કન્ટેન્ટ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટે પહોંચશે, મતલબ અવેલેબલ વોટર 0 થઈ ગયું, હવે પ્લાન્ટ પાસે કશું છે જ નહીં યુઝ કરવા માટે, ત્યારે એઈટી બાય પીઈટી નો રેશિયો કેવો થઈ ગયો? 0 થઈ જશે. એકચ્યુઅલી ઇવોપોટ્રાન્સપિરેશન થતું બંધ થઈ જશે, કશું જ નહીં થાય, રાઈટ. પણ આ જે ઘટાડો છે, તો આ ઘટાડામાં બે લાઈન ડ્રો કરી છે. એક લાઈન છે આ રહી ગ્રીન કલરની, બરાબર છે. આ ગ્રીન કલરની લાઈન જે બતાવે છે, આ લાઈન ધ્યાનથી જોશો, આ લાઈન સેન્ડી સોઇલ માટેની છે. સેન્ડી સોઇલ માટેની લાઈન શું કહે છે કે જેમ જેમ અવેલેબલ વોટર 100% કરતા ઓછું થવા લાગ્યું ને, જેવું 100% કરતા ઓછું વોટર થઈ ગયું, તરત જ મારા પીઈટી બાય એઈટી રેશિયોમાં તરત જ ઘટાડો આવ્યો. પણ આ જે સેકન્ડ લાઈન છે એ ક્લેઈ સોઇલની છે, રેડ કલરની, અને આ ક્લેઈ સોઇલની લાઈન ધ્યાનથી જોવા જેવી એટલે છે કે હું અગર
અવેલેબલ મોઇસ્ચર 100% થી ઘટાડીને 50% સુધી પણ લઈ જઉં છું, છતાં પણ ET by PT નો રેશિયો કેવો જ રહે છે? 100 જ રહે છે. એનો અર્થ શું થયો કે અગર ક્લેઈ સોઇલ હશે, બરાબર છે, તો ભલે ને અવેલેબલ મોઇસ્ચર ફિલ્ડ કેપેસિટી થી ઘટીને 50% કરતા ઓછું થઈ ગયું, જેટલું અવેલેબલ હતું એના કરતા 50% જેટલું ઓછું થઈ ગયું, છતાં પણ ત્યાં સુધી મારો પ્લાન્ટ પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન જ કરતો રહ્યો. બરાબર, એટલે કહીએ છીએ કે ખેતી માટે ક્લેઈ સોઇલ બેસ્ટ કહેવાય. કેમ બેસ્ટ કહેવાય? એનું રીઝન આ રહ્યું છે કે તમારું મોઇસ્ચર કન્ટેન્ટ ભલે અવેલેબલ મોઇસ્ચર 50% જેટલું પણ રિડ્યુસ થઈ જશે, છતાં પણ જે પણ મારા પ્લાન્ટ ગ્રો થવાના છે એ બધા પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન થી જ ગ્રો થશે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ઇન્ટરવ્યુમાં બહુ પૂછે છે કેમ ભાઈ એવું કહે છે કે ઇરિગેશન માટે ક્લેઈ સોઇલ બેસ્ટ રહે. છોકરાઓ ભાતના જાત જાતના જવાબો આપે, બરાબર, કે ક્લેઈ સોઇલના પાર્ટિકલ નાના હોય, એની અંદર ન્યુટ્રિયન્ટ્સ વધારે હોય, ન્યુટ્રિયન્ટ બધું છેલ્લી વસ્તુ રહી. ઇરિગેશન પર્પઝ માટે બેસ્ટ એટલે કહીએ છીએ પ્લાન્ટ ગ્રો કરવા માટે કે એની અંદર ફિલ્ડ કેપેસિટી કરતા પણ મારું મોઇસ્ચર કન્ટેન્ટ ગમે એટલું રિડ્યુસ થતું જાય, 50% જેટલું રિડક્શન થાય ને, છતાં પણ મારો જે પણ પ્લાન્ટ છે, જે પણ વેજીટેશન છે, એ હંમેશા પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન થી ગ્રો કરે છે. ક્લિયર છે આ વસ્તુ? આની અંદર કોઈ ડાઉટ રહેશે હવે? ઓકે, નેક્સ્ટ પર આવી જાઓ. મેજરમેન્ટ ઓફ ઇવોપોર ટ્રાન્સપિરેશન. ઇવોપોર ટ્રાન્સપિરેશન ને મેજરમેન્ટ કઈ રીતે કરી શકાય છે? જો અત્યાર સુધી આ ટોપિકમાંથી ખાલી નામના ક્વેશ્ચન આવે છે, બરાબર, નામના ક્વેશ્ચન એટલે નામ પૂછે છે. જેમ આગળ જોયું હતું કે ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે કયા ડિવાઇસનો યુઝ થાય? યાદ રાખવાનું કીધું. શું કીધું હતું? ફાઇટોમીટર. એ જ રીતે ઇવોપોર ટ્રાન્સપિરેશન યુઝ કરવા, મેજર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ભાઈ લેસીમીટરનો. હાઇલાઇટ કરી દો. લેસીમીટરનો યુઝ કરીએ છીએ. બહુ વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. એક્ઝામમાં ખાસ જોવું કે ઇવોપોર ટ્રાન્સપિરેશન પૂછ્યું છે કે પછી એકલું ટ્રાન્સપિરેશન પૂછ્યું છે. બંને ઓપ્શન આપેલા હશે. ફાઇટોમીટરે લખ્યું હશે અને લેસીમીટર પણ લખેલું હશે, બરાબર છે, બંને ઓપ્શન આપેલા હશે. તો લેસીમીટરની વાત કરો. લેસીમીટર ઇઝ સ્પેશિયલ વોટર ટેન્ક. શું છે સમજો. હવે સમજવામાં કઈ વધારે જાજુ જરૂર નથી, અહીંયા આગળ બતાવ્યું એ જ છે. જો ચિત્રમાં જો એક ભૂરિયો ઉભો છે, બરાબર, આ જગ્યાએ જો, અહીંયા ફોકસ કરજો. જે પ્લાન્ટનું ઇવોપોર ટ્રાન્સપિરેશન મેજર કરવું છે, આ નોર્મલ સોઇલ જ છે, બરાબર. જે સોઇલમાં તમારે ફિલ્ડ વાવો છો, જે ખેતર છે, એ જ ખેતરની અંદર પેલા ખાડો ખોદીને આ ટાઈપનું ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું. ખાડો જ છે નીચે, બીજું કંઈ નથી, રાઈટ. શું કરીએ છીએ આપણે કે આ ડ્રમની અંદર માટી ભરેલી છે, આખા ડ્રમમાં માટી ભરેલી છે, અને આ માટીની ઉપર અહીંયા જો પ્લાન્ટ ઉગેલા દેખાય છે થોડા, આ એ જ પ્લાન્ટ ઉગાડ્યા છે જે પ્લાન્ટનું મારે ઇવોપોર ટ્રાન્સપિરેશન મેજર કરવું છે, બરાબર છે. અને અહીંયા આગળ જો આ ડિવાઇસ લગાવેલી છે, આ પહેલું જે છે આ પાઇપલાઇન લગાવી છે કાળા કલરની. આપણે શું કરશું, આપણે બહારથી આ ડ્રમની અંદર એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ વોટર સપ્લાય કરતા રહીશું અને એ રેટથી વોટર સપ્લાય કરતા રહીશું કે જે રેટે આની અંદર હંમેશા મોઇસ્ચર કન્ટેન્ટ, ફિલ્ડ કેપેસિટી એ જળવાઈ રહે. કેટલું જળવાઈ રહે? ફિલ્ડ કેપેસિટી એ જળવાઈ રહે. અગર ફિલ્ડ કેપેસિટી આમાં મોઇસ્ચર કન્ટેન્ટ જળવાઈ રહેશે તો આ જગ્યાએ જે ઇવોપોર ટ્રાન્સપિરેશન થશે એ કયું ઇવોપોર ટ્રાન્સપિરેશન થશે? પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન થશે. હું કઈ રીતે મેજર કરીશ? આ જગ્યાએ સેન્સર મૂકેલા છે. આ સેન્સર તમને કહેશે કે વોટર કન્ટેન્ટ કેટલું છે, દરેક હાઈટે, દરેક ડેપ્થે વોટર કન્ટેન્ટ કેટલું છે એ કહેશે. અને આ જગ્યાએ મેં પાઇપ મૂકેલી છે. અગર વોટર કન્ટેન્ટ ઘટ્યું આ જગ્યાએથી તો તરત જ હું બીજી જગ્યાએથી સપ્લાય કરવાનું ચાલુ કરી દઈશ પાણી. ઠીક છે. તો એક્ઝેક્ટ અઠવાડિયું, મહિના, દિવસ સુધી કેટલું પાણી કન્ઝ્યુમ થયું આ જગ્યાએ મને એક્ઝેક્ટ એ ખબર પડશે. કેમ? કેમ કે પાઇપ અને નળ તો મારી પાસે જ છે. ફ્લો રેટ ખબર હોય, ટાઈમ ખબર હોય, કેટલો ટાઈમ ફ્લો આપ્યો, એનાથી હું વોટર મેજર કરી લઈશ તો મને ખબર પડશે કે આટલા એરિયાની અંદર આટલા લીટર વોટર યુઝ કર્યું. વોલ્યુમ મળી ગયો, એરિયા મળી ગયો, વોલ્યુમને એરિયાથી ડિવાઈડ કરો એટલે ડેપ્થ મળી ગઈ. ધેટ ઇઝ મારું પોટેન્શિયલ ઇવોપોર ટ્રાન્સપિરેશન. આ રીતે એક મેજરમેન્ટની ટેકનિક છે. ડેસીમીટરનો ત્રાસ એ છે કે આ જે ડિવાઇસ અને ઇન્સ્ટ્રુમેન્ટ છે આ કોસ્ટલી છે, આ બધા ના અફોર્ડ કરી શકે. આપણા ત્યાં પણ લેબ, લિમિટેડ લેબની અંદર છે આ રહી એ ડિવાઇસ. કેમ? કેમ કે આ મેજરમેન્ટ છે ને કન્ટિન્યુઅસ હોય, 24/7 ના મેજરમેન્ટ હોય. રોજ ચાલુ મેજરમેન્ટ રાખવા પડે. વોટર કન્ટેન્ટ અહીંયા તમને બતાવે કે ફિલ્ડ કેપેસિટી, માની લો કે આમાં જે સોઇલ મૂકી એની 50% ફિલ્ડ કેપેસિટી હતી. જેવું વોટર કન્ટેન્ટ 49% પહોંચ્યું, તરત જ 1% કમ્પન્સેટ કરવા માટે આ પાઇપમાંથી વળી પાછું પાણી સપ્લાય થઈ જાય. જેટલું પાણી સપ્લાય થાય 50% પહોંચાડવા માટે એટલું વોટર આપણે મેજર કરી લઈએ. એ જ 1% જેટલું વોટર પ્લાન્ટે યુઝ કર્યું હશે
ઇવોપોટ્રાન્સપિરેટ થવા માટે, રાઈટ? તો બેઝિકલી આ લેસીમીટર છે, ઇટ ઇઝ આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ અને એક્સપેન્સિવ છે. ક્લિયર છે? સોઇલ, પ્લાન્ટ અને સોઇલ લેવલ આ બધું આપણે રાખીએ છીએ સેમ એઝ સરાઉન્ડિંગ રાખીએ છીએ, મતલબ ખેતરમાં જે હોય એ જ રાખીએ છીએ, એટલે બધી કન્ડિશન સેમ રહે. નેક્સ્ટ થઈ જાઓ ફિલ્ડ પ્લોટ. ફિલ્ડ પ્લોટ એટલે ભાઈ ફિલ્ડ પ્લોટ કઈ નવી વસ્તુ નથી, ખેતરની જ વાત કરે છે, રાઈટ? તમે એક આખું ખેતર લઈ લીધું, એ ખેતરની બધી બાઉન્ડ્રી ડિમાર્કેટ કરી દો અને બાઉન્ડ્રી બંધ કરી દો. ખેતરમાં એક સાથે પાણી આપો, ફ્લડિંગ કરાવડાવો, તો તમને ખબર છે કેટલું પાણી સપ્લાય કર્યું તમે, રાઈટ? બીજી બાજુથી રન ઓફ મેજર કરો, જે વધારાનું પાણી સાઈડમાં નીકળ્યું જતું હશે ને એ મેજર કરો, અને પછી એના ઉપર વોટર બજેટ ઇક્વેશન લગાવો. તો વોટર બજેટ ઇક્વેશન જો અહીંયા લગાવેલું જ છે. વોટર બજેટ ઇક્વેશન આપણું શું હતું? P માઇનસ R માઇનસ G માઇનસ E માઇનસ T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S હતું, રાઈટ? આમાં એક ટર્મ મૂકી દો ઇવોપોટ્રાન્સપિરેશન નો T ના બદલે ET મૂકી દો અને એને જ અહીંયા આગળ કરતા બનાવી દો. તો જો ઇવોપોટ્રાન્સપિરેશન માટેનું આ જ ઇક્વેશન સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખ્યું છે. ઇવોપોટ્રાન્સપિરેશન ઇઝ ઇક્વલ ટુ precipitation plus irrigation input minus runoff minus increase in soil storage minus groundwater loss. બેઝિકલી વોટર બજેટ જ વાપર્યું છે આ રહ્યું, કઈ નવું નથી કર્યું. ક્લિયર છે આ રહી વસ્તુ, રાઈટ? એક્ઝામમાં પૂછે છે, એક્ઝામમાં ખાલી આનું નામ પૂછે છે અત્યાર સુધી, લેસીમીટર. બીજું વધારે એક્સ્ટ્રામાં કે લેસીમીટર વાળું ડિફિકલ્ટ છે મેજર કરવું અને કોસ્ટલી છે ઇવોપોટ્રાન્સપિરેશન મેજર કરવા માટે. હવે બીજી મેથડ્સ આપણી પાસે અવેલેબલ છે ઇવોપોટ્રાન્સપિરેશનના ઇક્વેશન્સ. જે રીતે ઇવોપરેશન માટેના ઇક્વેશન્સ હતા એ જ રીતે ઇવોપોટ્રાન્સપિરેશનના ઇક્વેશન્સ છે, રાઈટ? તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે ઇવોપોટ્રાન્સપિરેશન માટે ઉપર એક લાઈન લખેલી છે, એ હાઇલાઇટ કરી દેજો. તમારામાં પ્રિન્ટ થઈને આવી છે ટોપમાં? યસ. આખા ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન રાજકોટમાં થાય છે, 214.5 સેન્ટીમીટર. કેમ? યાદ હોય તો મેં કીધું હતું, પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન ફક્ત ડિપેન્ડ કરે છે ક્લાઇમેટિક ફેક્ટર પર, રાઈટ? અને સૌરાષ્ટ્રનું ક્લાઇમેટ એટલું ડ્રાય છે સમર સિઝનની અંદર કે તમે ગમે એટલું પાણી આપો ને જતું જ રહે, બરાબર? બચે જ નહીં, પાણી જ ના બચે, રાઈટ? તો સૌરાષ્ટ્રમાં મેક્સિમમ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન, રાજકોટનું પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન મેક્સિમમ છે. કેટલું છે યાદ રાખવાની જરૂર નથી, રાજકોટ યાદ રાખજો, બરાબર? નેક્સ્ટ ઇવોપોટ્રાન્સપિરેશનના ઇક્વેશન્સ. તો ફર્સ્ટ ઇક્વેશન આપણી પાસે અવેલેબલ છે પેનમેન્સ ઇક્વેશન. હાઇલાઇટ કરો, નામ હાઇલાઇટ કરી દો, એક્ઝામમાં નામ પૂછશે. પેનમેન્સ ઇક્વેશન કઈ જગ્યાએ યુઝ થશે ઇવોપોટ્રાન્સપિરેશન મેજર કરવા માટે? સેકન્ડ વસ્તુ એક્ઝામમાં આના પરથી પૂછે છે કે પેનમેનનું ઇક્વેશન કઈ થિયરી પર બેઝ છે અથવા તો કયા પ્રિન્સિપલ પર બેઝ છે? તો આગળ યાદ હોય તો ઇવોપરેશનની અંદર બે મેથડ ભણ્યા હતા આપણે. ઇવોપરેશનના ઇક્વેશનમાં યાદ હોય તો 3 મેથડ હતી ઇવોપરેશન મેજર કરવા. એક તો ઇવોપ્રીમીટરની મદદથી, બીજું ઇમ્પેરિકલ ઇક્વેશન્સની મદદથી, અને ત્રીજું એનાલિટિકલ ઇક્વેશન્સ કે એવું કંઈક હતું. એનાલિટિકલ ઇક્વેશન્સમાં જોયું હતું કે બે મેથડ હતી, એક એનર્જી બજેટ મેથડ હતી અને બીજું કયું હતું? માસ ટ્રાન્સફર અપ્રોચ હતો. આ બંનેને કમ્બાઇન્ડ કરો ત્યારે મને મળે છે પેનમેન્સ ઇક્વેશન. તો હાઇલાઇટ આ વસ્તુ કરવાની છે. ઇટ ઇઝ બેઝડ ઓન કોમ્બિનેશન ઓફ એનર્જી બેલેન્સ એન્ડ માસ ટ્રાન્સફર અપ્રોચ. આ બંને મેથડના કોમ્બિનેશનથી ભાઈ મને આ રહી વસ્તુઓ મળે છે. બંનેના કોમ્બિનેશનથી આ રહી વસ્તુ મળે છે. ક્લિયર છે? ઇક્વેશન યાદ કરવાની જરૂર નથી, આગળ બીજું કોઈ પણ વસ્તુ યાદ કરવાની જરૂર નથી. નેક્સ્ટ આવી જાવ ડાયરેક્ટ રેફરન્સ ક્રોપ ઇવોપોટ્રાન્સપિરેશન. મેજરમેન્ટ માટેની અલગ ટેકનિક છે. હવે આ વસ્તુ શું કે છે કે દરેક ક્રોપનું ઇવોપોટ્રાન્સપિરેશન મેજર કરવું ડિફિકલ્ટ છે આપણા માટે, બરાબર? કે દરેકમાં પેનમેન્ટ મેથડ વાપરવી અઘરી પડે, કે દરેક માટે આપણે લેસીમીટર મૂકવું પણ અઘરું પડે. તો આપણે એક સિમ્પલ કામ કરશું, કોઈ એક રેફરન્સ ક્રોપ લઈ લઈશું અને એનું ઇવોપોટ્રાન્સપિરેશન મેજર કરી લઈશું. જે રેફરન્સ ક્રોપ લઈએ એનું ઇવોપોટ્રાન્સપિરેશન મેજર કર્યું અને એને બીજા જે ક્રોપ આપણે જોઈએ છે ને એની જોડે કમ્પેર કરશું અને એક કોન્સ્ટન્ટ ડેવલપ કરી દઈશું. ફોર એક્ઝામ્પલ અહીંયા બતાવું. પહેલા રેફરન્સ ક્રોપની વાત કરીએ તો એક્ઝામમાં પૂછે છે રેફરન્સ ક્રોપ ઇવોપોટ્રાન્સપિરેશન માટે જે રેફરન્સ ક્રોપ અથવા તો રેફરન્સ સરફેસ લઈએ છે એ રેફરન્સ સરફેસ કયું લઈએ છે? તો રેફરન્સ સરફેસ ઇઝ હાઇપોથેટિકલ ગ્રાસ સરફેસ ક્રોપ. મતલબ જમીન પર આખું ઘાસ છે એને રેફરન્સ તરીકે લઈ લીધું અને એ ઘાસની હાઈટ કેટલી છે? 0.12 મીટરની 12 સેન્ટીમીટર જેટલું છે. સરફેસ રેઝિસ્ટન્સ એનું 70 સેકન્ડ પર મીટર જેટલું છે. અલ્બીડો એનો 0.23 અલ્બીડો આવ્યો ને અહીંયા આગળ, બરાબર? કેટલું રિફ્લેક્ટ થયું ડિવાઇડેડ બાય કેટલું ઇન્સિડન્ટ થયું હતું એરિયા. આ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. આમાંથી આ પહેલી બે કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખવાની તમારે
કે રેફરન્સ ક્રોપ તરીકે શેનો યુઝ થાય. અગર આને વિઝ્યુઅલાઇઝ કરવું હોય તો વિન્ડોઝ 90 નું પેલું વોલપેપર આવતું હતું જેમાં ઘાસનું મેદાન બતાવતા હતા, જોયું છે પીસી પર? બહુ ફેમસ છે એ વિન્ડોઝ 90 નું વોલપેપર કે આખું ઘાસનું મેદાન દેખાય. બસ એ જ છે મારું રેફરન્સ ક્રોપ. ધેટ ઇઝ રેફરન્સ ક્રોપ. ઠીક છે, આમાંથી બીજું કંઈ જ કામનું નથી. નેક્સ્ટ પર આવી જાઓ. આપણે બેઝિકલી શું કરીએ છીએ કે રેફરન્સ ક્રોપનું ઇવોપર ટ્રાન્સપિરેશન ગિવન ક્લાઇમેટિક કન્ડિશનમાં ફાઇન્ડ કરી લઉં હું. રેફરન્સ ક્રોપનું ઇવોપર ટ્રાન્સપિરેશન અહીંયા આગળ જો બોર્ડ પર રેફરન્સ ક્રોપનું ઇવોપર ટ્રાન્સપિરેશન ગિવન ક્લાઇમેટિક કન્ડિશનમાં હું ફાઇન્ડ કરી લઉં અને મારે માપવું છે માની લો કે ઘઉંનું ઇવોપર ટ્રાન્સપિરેશન. તો ઘઉંનો કોન્સ્ટન્ટ ઓલરેડી મારી પાસે અવેલેબલ છે. આ રેફરન્સ ક્રોપનું ઇવોપર ટ્રાન્સપિરેશન ગિવન ક્લાઇમેટિક કન્ડિશનમાં માની લો આવ્યું 100 સેન્ટીમીટર અને ઘઉંનો કોન્સ્ટન્ટ છે 0.65. તો ઘઉંનું ઇવોપર ટ્રાન્સપિરેશન કેટલું આવ્યું ભાઈ? 65 સેન્ટીમીટર. બસ આ સિમ્પલ મેથડ છે રેફરન્સ ક્રોપ ઇવોપર ટ્રાન્સપિરેશનની, રાઈટ? હવે કોન્સ્ટન્ટમાં ધ્યાનથી જો, ઘાસ કરતા જેનું પણ ઇવોપર ટ્રાન્સપિરેશન વધારે થતું હશે, મતલબ જેને જે પાકને પાણી વધારે જોઈતું હશે, ઘાસને જેટલું પાણી જોઈએ છે એના કરતા જે પાકોને પાણી વધારે જોઈતું હશે એ બધાના કોન્સ્ટન્ટની વેલ્યુ 1 કરતા વધારે હોવાની. સીધી વાત છે. અને જે પાકોને ઘાસ કરતા ઓછું પાણી જોઈતું હશે એની વેલ્યુ 1 કરતા ઓછી હોવાની. તો જોઈ લો અહીંયા એવું જ છે. ડાંગર માટે આ કે ની વેલ્યુ 1.10 છે. બાકી ઘઉં, મેઝ એટલે શું, કોને કહેવાય ભાઈ? મેઝ એટલે શું થાય? મકાઈ. કોટન એટલે કપાસ, એના માટે 0.65 છે. અને છેલ્લું શુગર કેન એટલે શેરડી માટે 0.90 છે, રાઈટ? હવે આ રહી સેમ વસ્તુ પાક માટે પણ છે ને સાદા વેજીટેશન માટે પણ છે. જંગલમાં જે ઘાસ ઉગી નીકળે છે ને, અત્યારે તમે રસ્તે ચાલો છો તો આજુબાજુ જે ઉગેલું દેખાય છે એના માટે પણ આ વેલ્યુ છે કે અગર વેજીટેશન ડેન્સ છે તો એની 1.3 છે, વેરી ડેન્સ છે તો 1.3, ડેન્સ છે તો 1.2, મીડિયમ છે તો 1 અને લાઇટ છે તો 0.8. આર્યુ યાદ રાખવાની જરૂર નથી, પણ આ 4 યાદ રાખો તો વધારે સારું. બરાબર? 3 જ વેલ્યુ છે, રાઈટ? અને કોન્સેપ્ટ પણ સિમ્પલ છે કે ભાઈ ઘાસ કરતા વધારે પાણી જેમાં જોઈએ એના કોન્સ્ટન્ટની વેલ્યુ 1 કરતા વધારે આવે, રાઈટ? ઓછું જોઈએ એના કોન્સ્ટન્ટની વેલ્યુ 1 કરતા ઓછી આવે. ક્લિયર છે આટલે સુધી? ઇવોપર ટ્રાન્સપિરેશનનું મેઝરમેન્ટ, રાઈટ? હવે થર્ડ ટેકનિક છે ઇવોપર ટ્રાન્સપિરેશનના મેઝરમેન્ટ માટે, વિચ ઇઝ એમ્પેરિકલ ટેકનિક. એમ્પેરિકલ ટેકનિક તો નામ યાદ રાખવાનું છે. એમ્પેરિકલ ટેકનિકમાં ફોર્મ્યુલા કોણે આપ્યું હતું? નામ યાદ રાખવાનું. આને બ્લેનિક ક્રીડલ ફોર્મ્યુલા પણ કહેવાય છે. હાઇલાઇટ કરી દો. જે રીતે પેનમેનમાં ક્વેશ્ચન પૂછે છે કે પેનમેન ઇક્વેશન શું મેજર કરવા માટે યુઝ થાય છે, એ જ રીતે પૂછે છે બ્લેનિક ક્રીડલ ફોર્મ્યુલા શેના મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. શું આવશે જવાબ? ઇવોપર ટ્રાન્સપિરેશન માટે. એક બેઝિક સમજણ જોઈતી હોય તો લઈ લો કે આ બ્લેનિક ક્રીડલ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા શેના ઉપર ડિપેન્ડ કરે છે? આ ફોર્મ્યુલા બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક તો કે ટેમ્પરેચર કેટલું છે, અને બીજું કેટલા પર્સન્ટેજ ઓફ ટાઈમ સનલાઇટ મળવાની છે. અગર સનલાઇટ વધારે ટાઈમ મળશે, તમને ખબર છે કે વર્ષના 365 દિવસ સનલાઇટ સરખી નથી હોતી, ખબર છે ને એ વસ્તુ? અને દુનિયાના દરેક જગ્યાએ સનલાઇટ સરખી નથી મળતી. બરાબર? શિયાળામાં સનલાઇટ તમારી 11 કલાક જેવી થઈ જાય, ઉનાળાની અંદર સનલાઇટ તમારી 13 કલાક જેવી થઈ જાય, રાઈટ? તો આ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. સનલાઇટના પર્સન્ટેજ અવર્સ મલ્ટીપ્લાય બાય ટેમ્પરેચર, આ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. બસ આ જ યાદ રાખવાનું છે, બીજું કઈ જ યાદ રાખવાનું નથી. પ્યોરલી ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે આ રહ્યું, બેઝિક વસ્તુ. શેના ઉપર? અહીંયા લખ્યું છે, અગર લખવું હોય તો પીએચ છે, મંથલી પર્સન્ટેજ ઓફ એન્યુઅલ ડે ટાઈમ અવર્સ, સનલાઇટ કેટલા અવર મળીએ, અને ટીએફ મંથલી ટેમ્પરેચર. એટલે જ ઇમ્પેરિકલ કહીએ છીએ. ટેમ્પરેચર અને સનલાઇટના પર્સન્ટેજને મલ્ટીપ્લાય કરીને કહે છે કે આપણને ઇવોપર ટ્રાન્સપિરેશન આપે. બરાબર? બે સાઈડ યુનિટ સરખા ના થતા હોય. ઇમ્પેરિકલ ટેકનિક થઈ ગઈ આ રહી, રાઈટ? નેક્સ્ટ આવી જાઓ, ઇનિશિયલ લોસ. ઇનિશિયલ લોસ હવે જ્યારે રેનફોલ થાય છે, આમાંથી પૂછાવા વાળું કોઈ જાજુ નથી, આમાંથી સમજવાનું થોડું ઘણું વધારે છે. અને જેણે વરસાદને માણ્યો હશે, જેણે ઓબ્ઝર્વ કર્યો હશે, એ આ પોઈન્ટ વધારે સમજી શકે. એટલે હું કહે ને કે ભાઈ વરસાદમાં પલળે ભરા, પલળે બધા પલળે, ભીંજાય બહુ અમુક જ. બરાબર ને? વરસાદમાં પલળે બધા પણ ભીંજાય બહુ અમુક જ. તો જે ભીંજાય હશે એને આને ઇઝીલી સમજી શકશે. ઇનિશિયલ લોસ. ઇનિશિયલ લોસ એટલે એવો લોસ છે કે આપણે વાત એ કરી હતી કે આપણી પાસે ખાલી બે જ ઓપ્શન અવેલેબલ છે. કેવા ઓપ્શન અવેલેબલ છે? કે અગર આ રહી એ જમીન છે
અને ઉપરથી રેનફોલ થાય છે તો વરસાદનું જે પણ પાણી જમીન પર આવ્યું એની પાસે બે જ રસ્તા છે ખાલી. એક તો જ્યાં ઢાળ મળે એ બાજુ જતું રહે, કાં તો પછી જમીનની અંદર ઉતરી જાય. આ બે જ રસ્તા છે. તો હું એવું કહી શકું કે અગર 10 સેન્ટીમીટર વરસાદ થયો એમાંથી 3 સેન્ટીમીટર જમીનમાં જતું રહ્યું તો 7 સેન્ટીમીટર જેટલું ક્યાં ગયું? રન ઓફમાં જતું રહ્યું. પણ હંમેશા આ વસ્તુ સાચી નથી. વરસાદ પડે આમાંથી 0.1 સેન્ટીમીટર જેટલું ક્યાંક ગાયબ થઈ જાય છે, લોસ થઈ જાય છે. વરસાદ પડે એના પછી તો એ લોસ કઈ જગ્યાએ થયો એ લોસ સમજવાનો છે. એ લોસને જ આપણે ઇનિશિયલ લોસ કહીએ છીએ, રાઈટ? તો ઇનિશિયલ લોસના બે કમ્પોનેન્ટ છે. વન ઇઝ ઇન્ટરસેપ્શન પ્રોસેસ અને બીજું છે ડિપ્રેશન પ્રોસેસ. ઇન્ટરસેપ્શન અને ડિપ્રેશન. પહેલું ભણીએ ઇન્ટરસેપ્શન. તો ઇન્ટરસેપ્શનમાં ટોટલ 3 ટાઈપ છે. એક છે ઇન્ટરસેપ્શન લોસ, બીજો થ્રુ ફોલ અને ત્રીજો સ્ટેમ ફ્લો. પહેલા ભણશું ઇન્ટરસેપ્શન લોસ. ઇન્ટરસેપ્શન લોસ અગર મારે તમને સમજાવવો હોય તો કંઈક આ રીતે જોઈ લો કે આ લેન્ડ સરફેસ છે અને લેન્ડ સરફેસ પર એક મસ્ત મજાનું ઘર બનાવેલું છે મેં, બરાબર છે? આ ઘર ને ઘરનું ટેરેસ છે ને અહીંયા આગળ પાણી બહાર નીકળવા માટે પેલો બંબો મૂકેલો છે, બરાબર? હવે જ્યારે પણ વરસાદ પડ્યો અહીંયા આગળ, જે ટાઈમે રેનફોલ થયો તો આ આરયુએ સરફેસ તો મારું ડ્રાય જ હોવાનું છે ને વરસાદ પડ્યો એ પહેલા. પણ વરસાદ પડ્યો, જેવો વરસાદ ચાલુ થયો તરત જ અહીંથી બધું પાણી બહાર નીકળવા લાગ્યું. જેટલું પણ પાણી પડ્યું એમાંથી મોટા ભાગનું પાણી બહાર નીકળી ગયું હશે, પણ થોડું 1% કરતા પણ ઓછું પાણી આના આ જ જગ્યાએ રહેશે. વરસાદ બંધ થયા પછી તમે અગર ટેરેસ પર જાઓ છો તરત તો ટેરેસ ભીનું દેખાય છે તમને. એ પાણીનું શું થશે? શું એ પાણી રનઓફમાં જશે? ના. શું એ પાણી જમીનમાં ઉતરશે? ના. શું થશે? એ પાણી ઇવોપરેટ જ થઈ જશે, રાઈટ? તો એને જ કહીએ છીએ આપણે ઇન્ટરસેપ્શન લોસ. ઇન્ટરસેપ્શન એટલે કે અટકી જવું, ઇન્ટરસેપ્શન. કોઈક જગ્યાએ વચ્ચે અટકવું એને ઇન્ટરસેપ્શન કહીએ, બરાબર? આ કેવું થયું? આસમાન સે ગીરે ખજૂર पे लटके, બરાબર? પાછું એટમોસ્ફિયરમાં જતું રહ્યું. તો આ થઈ ગયો ઇન્ટરસેપ્શન લોસ. ઇન્ટરસેપ્શન લોસ અહીંયા લખ્યું છે, હાઇલાઇટ કરજો એવું હોય તો, કે ઇટ ઇઝ interception loss is water retained over the surface later evaporated away. વોટર કોઈ પણ સરફેસ પર રિટેન થયું હોય અને પછીથી ઇવોપરેટ થઈ ગયું હોય. હવે આ રહી એ વસ્તુ ટ્રી માટે પણ સાચી છે, ઝાડ માટે પણ સાચી છે, બરાબર? ઝાડમાં બી ઓબ્ઝર્વ કર્યું છે તમે આ બધું, અને તમે તો હળી એ કરી હશે. મેં તો બહુ હળી કરી છે. શું હળી કરવાની? વરસાદ પડ્યો છે એ ભાઈબંધને લઈને જવાનો ચા પીવા માટે નીચે પીપળે. શું કરવાનું? પાંદડા હલાવવાના, બરાબર? હળી કરવાની. તો આજે પાંદડા અગર તમે હલાયા નહીં હતે તો એ પાંદડા પરનું પાણી ક્યાં જતું રહેવાનું છે? એટમોસ્ફિયરમાં ઇવોપરેટ જ થઈ જવાનું છે અલ્ટિમેટલી. એને કહીએ છીએ આપણે ઇન્ટરસેપ્શન લોસ. સેકન્ડ છે આપણી પાસે થ્રુ ફોલ અને સ્ટેમ ફ્લો. થ્રુ ફોલ અને સ્ટેમ ફ્લો કોને કહેવાય? માની લો કે આ ટ્રી છે અને આ ઝાડ ઉપર મેં અહીંયા આગળ આ રીતે પાંદડા અવેલેબલ છે. અહીંયા આગળ જે પણ પાણી પડ્યું, આ ઝાડ ઉપર જે પણ પાણી પડે છે એ ઝાડના પાંદડા પર, પાંદડાની જેટલી પણ કેપેસિટી હોય 1 ml, 0.5 ml, 0.5 ml, એ પાંદડા પર પાણી આવીને રોકાય છે, બરાબર? અગર થોડું પાણી વધારે પડ્યું તો પાંદડામાંથી પાણી ડાયરેક્ટ સીધું જમીન પર નીચે આવતું રહેવાનું છે. અગર ડાયરેક્ટ જમીન પર આવે છે તો હું એને કહીશ થ્રુ ફોલ. થ્રુ ફોલ, સીધું જમીન પર આવી ગયું. જમીન પર આવ્યા પછી તો મલ્ટિપલ વસ્તુ થઈ શકશે. રનઓફમાં પણ જઈ શકશે અને નીચે પણ આવી જશે. એટલે હું આને લોસ નથી કહેતો. ઉપર જો લોસ કીધો હતો ને ઇન્ટરસેપ્શન લોસ, કેમ? કેમ કે એ પાંદડાનું જ પાણી અગર ઉડી જતું હશે, બચેલું પાણી, તો હું એને લોસ કહીશ. પણ અગર જમીન પર આવી જાય છે તો હું એ વસ્તુને લોસ નહીં કહું, રાઈટ? સેકન્ડ ઓપ્શન શું છે કે પાંદડાથી એરિયે પાણી ડાળી પર આવે, ડાળીથી એરિયે પાણી થડ પર આવે અને થડ પરથી એરિયે પાણી જમીનમાં આવે. આ જે વસ્તુ થઈ, આ જે પ્રોસેસ થઈ, પાંદડાથી ડાળી પર, ડાળીથી થડ પર, થડથી જમીન પર, આ વસ્તુને હું કહીશ સ્ટેમ ફ્લો. સ્ટેમ એટલે થડ થાય, ટ્રંક થાય, ટ્રીની ટ્રંક થાય. તો બંનેમાં લખ્યું છે જો, વોટર ડ્રીપ ઓફ ધ પ્લાન્ટ લીવ્સ. આ ઓફ એટલે એકલો ઓફ ના આવે, અહીંયા ડબલ એફ કરી દેજો, ડ્રીપ ઓફ. વોટર ડ્રીપ ઓફ ધ પ્લાન્ટ લીવ્સ ટુ જોઈન ધ ગ્રાઉન્ડ વોટર ટેબલ ઓર સ્ટ્રીમ ફ્લો. સેકન્ડ સ્ટ્રીમ ફ્લોમાં, સ્ટેમ ફ્લોમાં શું કહે છે? સ્ટેમ ફ્લો. ધ રેન વોટર મે રન અલોંગ leaves and branches and down the stem to reach the ground surface. તો આ બંને છે, આ બંનેથી લોસ નથી થતા. થ્રુ ફ્લો થી અને સ્ટેમ ફ્લો થી પાણીનું લોસ નથી થતું.
ખાલી ઇન્ટરસેપ્શન થી લોસ થાય છે. ક્લિયર છે? પણ છતાં પણ આપણે એને ઇનિશિયલ લોસમાં ભણીએ છીએ. બરાબર છે? ઇનિશિયલ લોસમાં છતાં પણ કવર કરીએ છીએ. નેક્સ્ટ આવી જાઓ. કોઈ એક એરિયામાં કહીએ, કોઈ એક એરિયામાં ઇન્ટરસેપ્શન લોસ, આજે ઇનિશિયલ લોસમાં જે ઇન્ટરસેપ્શન લોસનો પહેલો પોઈન્ટ ભણ્યા, આ ઇન્ટરસેપ્શન લોસ ડિપેન્ડ કરે છે રેનફોલની ઇન્ટેન્સિટી પર. સાંભળજો, અગર રેનફોલની ઇન્ટેન્સિટી ઓછી હશે, મતલબ એકદમ ઝરમર ઝરમર ધીરે ધીરે વરસાદ થતો હશે, તો આ ઇન્ટરસેપ્શન લોસ કેવો હશે? વધારે હોવાનો છે ઇનિશિયલ લોસ. બરાબર? પણ અગર વરસાદ એકદમ ધડાધડ ઝડપથી પડે છે તો ઇનિશિયલ લોસ ઓછો હોવાનો છે. કેમ? કેમ કે પાંદડા પણ એજિટેટ થતા હશે, કોઈ વોટર સ્ટોર નહીં થઈ શકે. ઓછો વરસાદ પડતો હશે તો પાણી ક્યાંક અટવાઈ રહેતું હોય છે. એટલે જો તો ટોટલ રેનફોલ ઇન એન એરિયા ડ્યુરિંગ અ પ્લાન્ટ ગ્રોઈંગ સીઝન, ખેતરની વાત કરીએ તો ખેતરના કેસની અંદર આ ઇન્ટરસેપ્શન લોસ લગભગ 10 થી 20% જેટલો હોય છે. રાઈટ? ને કામની વસ્તુ અહીંયા લખી છે, ઇન્ટરસેપ્શન લોસ ઇઝ લાર્જ ફોર સ્મોલ રેનફોલ્સ એન્ડ લેવલ ઓફ ટુ અ કોન્સ્ટન્ટ વેલ્યુ ફોર લાર્જ સ્ટોર્મ. એક લેવલ કરતા સ્ટોર્મ અગર વધી જાય, વરસાદની ઇન્ટેન્સિટી વધી જાય, રેનફોલ ઇન્ટેન્સિટી, તો ઇન્ટરસેપ્શન લોસ ઘટીને એક કોન્સ્ટન્ટ લેવલ અચીવ કરી દે છે. અને અહીંયા આગળ ગ્રાફમાં પણ બતાવ્યું છે કે જો અહીંયા આગળ ઇન્ટરસેપ્શન લોસ એઝ પર્સન્ટેજ બતાવ્યું છે, કેટલા ટકા વરસાદનું પાણી ઇન્ટરસેપ્શન લોસમાં જતું રહેશે. અગર રેનફોલ મારો 5 mm જેટલો જ છે તો ઓલમોસ્ટ 80% જેટલો ઇન્ટરસેપ્શન લોસ થશે. 5 mm જેટલો વરસાદ એટલે કેટલો થયો? ગઈકાલ સાંજે નહીં, સવારે થોડો ઘણો ઝરમર ઝરમર ચાલુ હતો વરસાદ, બરાબર, થોડો થોડોક ચાલુ હતો એરિયા. પણ જે સાંજે વરસાદ પડ્યો એ સાંજનો વરસાદ તમારો 30 mm જેટલો છે. આવા કેસની અંદર ઇન્ટરસેપ્શન લોસ તમારો ઘટીને 10% થઈ ગયો. રાઈટ? યાદ શું રાખવાનું? ખાલી આર્યો એ પોઈન્ટ, ગ્રાફ યાદ રાખવાની જરૂર નથી. નાના રેનફોલમાં ઇન્ટરસેપ્શન લોસ કેવો હોય? વધારે હોય, વધારે હોય. નેક્સ્ટ આવી જાઓ, ડિપ્રેશન સ્ટોરેજ. ડિપ્રેશન સ્ટોરેજ અહીંયા આગળ જો આ એક નેચરલ ટરેન બતાવ્યું મેં, બરાબર છે, આ જમીન બતાવી, નેચરલ ટરેન કંઈક લેવલ આ રીતનું બતાવ્યું છે. બરાબર? અગર આના ઉપર, આ આખા ઉપર વરસાદ પડે છે તો એક વસ્તુ મને ખબર એ પડી જાય કે જે પણ પાણી જમીન પર આવશે, પહેલા તો જમીનમાં ઉતરશે પાણી, જેટલું ઉતરવું હતું એટલું. પણ વરસાદ અગર એનાથી પણ વધારે પડે, તરત જ અહીંથી રન ઓફ ચાલુ થઈ જશે. ઢાળ કઈ બાજુ છે? રાઈટ સાઈડ છે, તો પાણી બધું રાઈટ સાઈડ મૂવ કરશે. પણ આ રાઈટ સાઈડ મૂવ કરવાનું ચાલુ થયું એ પહેલા અહીંયા આગળ ખાડો આવ્યો, તો શું થયું? આ ખાડો ભરાશે એના લેવલ સુધી. આ ખાડો ભરાઈ ગયો પછી જ વધારાનું પાણી, પહેલા અહીંથી જે પાણી આવશે એ ખાડો ભરવા માટે વપરાશે. વધારાનું જે પાણી આવ્યું એ પછી બહાર નીકળશે આ જગ્યાએ. આ બીજો ખાડો મને અહીંયા આગળ દેખાયો આ લેવલનો, આ ભરાયો, એના પછી નીકળશે. તો રન ઓફ તો મને આ પાણીથી મળે છે, જમીનમાં પણ આ પાણી ઉતર્યું, પણ આ જે ખાડામાં પાણી રહી ગયું, આ જે વોટર રહી ગયું, શું આ વોટર આગળ રન ઓફમાં જોઈન થઈ શકશે? ના, એ તો ખાડામાં ભરાયેલું જ રહેશે. એટલે જ વરસાદ પછી રોડ પર જ્યાં ખાડો હોય ત્યાં આપણને પાણી દેખાય છે. ભૂવામાં હંમેશા પાણી કેમ ભરેલું જોવા મળે? ડિપ્રેશન સ્ટોરેજ છે. ડિપ્રેશન એટલે ખાડો. તો ખાડાની અંદર જે પણ પાણી સ્ટોર થયું છે, આ આપણે એવું નથી માનતા કે રન ઓફમાં જશે, આ આપણે એવું માનીએ છીએ કે જમીનમાં પણ નહીં જાય. કેમ? કેમ કે જમીનમાં ઉતરતું હશે, ધીરે ધીરે ઉતરતું હશે. સામે બીજો લોસ પણ થતો હશે. કયો લોસ થયો હશે અહીંયા વરસાદ પછી? ઇવોપરેશનનો. ઉડી પણ જશે વરસાદ પછીનું પાણી. રાઈટ? તો ડિપ્રેશન સ્ટોરેજમાં જેટલું પણ વોટર આવશે એ આ રીતે ગાયબ થશે. When the precipitation of storm reaches the ground, જ્યારે વરસાદનું પાણી જમીન પર પહોંચે છે ત્યારે રન ઓફ થતા પહેલા બધા ડિપ્રેશન ભરાવા જોઈએ, અને ભરાય છે, એના પછી જ રન ઓફ ચાલુ થાય. રાઈટ? તો આ રેનફોલ હેલ્ડ ઇન ધીસ ડિપ્રેશન, આ ખાડામાં જેટલું પણ પાણી ભરાયું હશે એ રન ઓફ, સરફેસ રન ઓફમાં કંઈ પણ કન્ટ્રીબ્યુશન નહીં આપે. એરિયું પાણી ડાયરેક્ટ ભાઈ ઇવોપરેશન લોસમાં જતું રહેશે, કાં તો ભાઈ જમીનમાં ઇન્ફિલ્ટ્રેટ થઈ જશે. ક્લિયર છે આ બંને વસ્તુ? રાઈટ? તો ઇનિશિયલ લોસમાંથી એક્ઝામમાં પૂછાય છે એવી બે વસ્તુ જોઈ લીધી. ઇનિશિયલ લોસના 3 ટાઈપ: ઇન્ટરસેપ્શન લોસ, થ્રુ ફોલ અને સ્ટેમ ફ્લો. એમાંથી લોસ તો ખાલી ઇન્ટરસેપ્શન લોસ જ છે. થ્રુ ફોલ અને સ્ટેમ ફ્લો તો મારા ગ્રાઉન્ડ વોટરને અને રન ઓફને કન્ટ્રીબ્યુટ કરે જ છે. સેકન્ડ ટાઈપ ઇનિશિયલ લોસનો ડિપ્રેશન સ્ટોરેજ, જે ખાડામાં પાણી ભરાયું એ, બરાબર, એ રન ઓફમાં કંઈ પણ કન્ટ્રીબ્યુશન નહીં આપે, એ ઇન્ફિલ્ટ્રેશનમાં આપશે કન્ટ્રીબ્યુશન, પણ આપણે એને કન્સિડર નહીં કરીએ. આપણે શું માનશું? એ બધું
ઇવોપરેટ થઈ જવાનું છે. કેમ કે રન ઓફમાં નથી મળતું આપણને. આપણે પહેલા જ જોયું હતું. શું જોયું હતું? રેનફોલ માંથી રન ઓફ બાદ કરી દો, એ બધું એ સિવાયનું બધું શું છે આપણા માટે? લોસીસ છે. કેમ કે આપણે યુઝમાં કઈ ન થવાનું. એટલે ક્લિયર છે આટલે સુધી? કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? નેક્સ્ટ થઈ જાઓ, ઇન્ફિલ્ટ્રેશન. આ પણ મજાનો ટોપિક છે, બરાબર? ઇન્ફિલ્ટ્રેશન. હવે ઇન્ફિલ્ટ્રેશન ની વાત કરું તો બહુ એકદમ સિમ્પલ શબ્દોમાં જ સમજાઈશ, કઈ નવું નથી. સોઇલ છે, આની ઉપર રેનફોલ થાય છે, એક ફિક્સ અમાઉન્ટ ઓફ સ્ટોર્મ છે. સ્ટોર્મ બતાવવું પડશે આ જગ્યાએ. એક ફિક્સ સ્ટોર્મ છે અને આ સ્ટોર્મના કારણે આ જગ્યાએ રેનફોલ થાય છે. રેનફોલ મેજર કરતા આપણે શીખી ગયા છીએ, બરાબર? તો મને રેનફોલની ઇન્ટેન્સિટી ખબર હોય આ જગ્યાએ. ફોર એક્ઝામ્પલ, હું માની લઉં છું કે રેનફોલની ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ 2 mm પર અવર છે. આનો અર્થ શું થયો? 1 કલાકની અંદર 2 mm ડેપ્થનું પાણી ભરાશે આ જગ્યાએ. આ રેટથી અગર વરસાદ પડતો રહેશે તો આખી જમીન પર 1 કલાકમાં 2 mm ડેપ્થનું પાણી ભરાઈ જશે, રાઈટ? ઇન્ફિલ્ટ્રેશન કોને કહેવામાં આવે? તો ઇન્ફિલ્ટ્રેશન એ એરીય પ્રોસેસ છે. હાઇલાઇટ કરજો ડેફિનેશનમાં. ઇન્ફિલ્ટ્રેશન ઇઝ flow of water. Infiltration is flow of water into the ground through the soil surface. Infiltration is flow of water into the ground through soil surface. મતલબ સોઇલના સરફેસ પરથી પાણીને સરફેસની નીચે જવાની પ્રોસેસને ઇન્ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે. આ જગ્યાએ સોઇલના સરફેસ પર પાણી ભરાયું, અહીંયા આગળ સોઇલના સરફેસ પર પાણી આ રહ્યું ભરાયું છે. આ પાણી જેવું જમીન પર આવ્યું તો જમીનથી નીચે જવાની જે પ્રોસેસ છે આ રહી, આને કહેવાય ઇન્ફિલ્ટ્રેશન. આને કહેવાય ઇન્ફિલ્ટ્રેશન. અને કયા રેટથી ઇન્ફિલ્ટ્રેટ થાય, કેટલું ઝડપથી પાણી જમીનમાં જાય, એને કહીએ આપણે ઇન્ફિલ્ટ્રેશન રેટ. ઇન્ફિલ્ટ્રેશન રેટ ફોર એક્ઝામ્પલ આ કેસમાં તમને બતાવું કે ઇન્ફિલ્ટ્રેશન રેટ અહીંયા આગળ હાલ ગમે એટલો છે જવા દો, પણ દરેક સોઇલની એક મેક્સિમમ કેપેસિટી હશે કે જે પોતાની અંદર પાણી લઈ શકશે. ફોર એક્ઝામ્પલ, જે સોઇલમાં વોઇડ ઓછી હશે, બરાબર છે, પથ્થર જેવું છે, તો એનો ઇન્ફિલ્ટ્રેશન રેટ, અંદર લેવાનો રેટ, વોટરને અંદર લેવાનો રેટ બહુ ઓછો હશે. પણ સેન્ડી સોઇલ છે તો પાણી બહુ ઇઝીલી એની અંદર જતું રહેશે, રાઈટ? તો સોઇલની જે મેક્સિમમ કેપેસિટી કે જે રેટથી પાણી મેક્સિમમ રેટથી અંદર જઈ શકે, એ રેટને કહેવામાં આવે સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી. હાઇલાઇટ કરો આ લાઈન. The maximum rate at which a given soil at a given time can absorb water is defined as infiltration capacity. અને આનો યુનિટ હોય સેન્ટીમીટર પર અવર ની અંદર અથવા mm પર અવર ની અંદર. સોઇલની મેક્સિમમ કેપેસિટી કે જે કેપેસિટીથી એ વોટર પોતાની અંદર લઈ શકે, એને મેં કીધું ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી. સેકન્ડ ક્વેશ્ચન, હવે શું દર વખતે સોઇલમાં ઇન્ફિલ્ટ્રેશન થશે હંમેશા ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીથી જ થશે? મેક્સિમમ રેટથી જ સોઇલમાં પાણી અંદર જશે? ના, જરૂરી નથી. અલગ અલગ કન્ડિશન પ્રમાણે અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં કીધું, અહીંયા હું એવું કહું કે આ પર્ટિક્યુલર સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી FP તરીકે બતાવાય. આ પર્ટિક્યુલર સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 5 mm પર અવર છે, બરાબર? તો શું હકીકતમાં પાણી 5 mm પર અવર થી જતું હશે આ કેસમાં? વિચારી નાખો. અગર તમને એવું કહું છું કે અહીંયા આગળ 1 કલાકમાં 2 mm ડેપ્થનો રેનફોલ થાય છે, 1 કલાકમાં 2 mm જેટલું પાણી આવે છે, ભલે મારા સોઇલની કેપેસિટી 1 કલાકમાં 5 mm ડેપ્થ જેટલું પાણી લેવાની છે, પણ વરસાદ જ 1 કલાકમાં 2 mm પર અવર નો આવે છે, તો આ જગ્યાએ એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેટલો મળવાનો છે કહેશે કોઈ? 2 mm પર અવર. આને F એકચ્યુઅલ અથવા F તરીકે બતાવું, which is 2 mm પર અવર. આ કેપેસિટી હતી ને આ એકચ્યુઅલ રેટ ઓફ રેનફોલ થયો. હવે સેકન્ડ કેસ બતાવું. સેકન્ડ કેસમાં તમને એવું કહું કે રેનફોલની ઇન્ટેન્સિટી, આ જે રેનફોલની ઇન્ટેન્સિટી I છે, આ I ની વેલ્યુ, રેનફોલ ઇન્ટેન્સિટી I ની વેલ્યુ છે 7 mm પર અવર, 7 mm પર અવર. તો આ વખતે
આ કેસમાં એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેટલું હોવાનું છે? 5 mm/h. સમજાય છે? આમાં કોઈને કઈ ડાઉટ રહ્યો તો કહેજો. અગર વરસાદ 5 કરતા વધારે છે, સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા વરસાદ વધારે પડે છે, સોઇલ એવું કે છે કે હું 1 કલાકમાં 5 mm જેટલું પાણી પોતાની અંદર લઈશ, પણ ઉપરથી જે વરસાદ આવે છે 7 mm જેટલો આવે છે, તો 5 પાણી પૂરું પોતાની અંદર લઈ લેશે. વધશે જે 2 mm/h જેટલું વોટર, એનું શું થશે? રન ઓફ થશે. વધારાનું પાણી વધ્યું એનું રન ઓફ થયું. શું ફર્સ્ટ કેસમાં કોઈ રન ઓફ જનરેટ થઈ શકશે? નહીં થઈ શકે. ફર્સ્ટ કેસમાં નહીં થઈ શકે. તો આ બધાને ખબર પડી. તો આના પરથી જ ભાઈ એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે શું? કે એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલો હોય. ધ્યાનથી જોજો, એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલો હોય. ક્યારે હોય આ એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલો હોય? ક્યારે હોય આ? જ્યારે રેનફોલની ઇન્ટેન્સિટી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા વધારે હોય ત્યારે. સમજાય છે? બટ એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન રેનફોલની ઇન્ટેન્સિટી જેટલો હોય. એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન રેનફોલની ઇન્ટેન્સિટી જેટલો હોય. ક્યારે હોય? જ્યારે રેનફોલની ઇન્ટેન્સિટી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા ઓછી હોય ત્યારે. તો આ વસ્તુ લખી છે ને, ડાયરેક્ટ સેન્ટેન્સ તરીકે પૂછે છે. બરાબર છે? આની સમજૂતી આ છે, હાઇલાઇટ કરી દેજો આખો પોઈન્ટ. ધ એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન એક્સપ્રેસ્ડ એઝ એફ, અને એફ ની વેલ્યુ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલી હશે. એકચ્યુઅલ વેલ્યુ કેપેસિટી જેટલી હશે ક્યારે? જ્યારે ઇન્ટેન્સિટીની વેલ્યુ કેપેસિટી કરતા વધારે હશે. પણ અગર રેનફોલની ઇન્ટેન્સિટીની વેલ્યુ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા ઓછી હોવાની છે, તો જે એકચ્યુઅલ ઇન્ફિલ્ટ્રેશનનો રેટ છે રેનફોલની ઇન્ટેન્સિટી જેટલો જ થશે. ક્લિયર છે આ વસ્તુ? કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી સોઇલની મલ્ટિપલ વસ્તુ પર ડિપેન્ડ કરે છે. આપણે કીધું કે કોઈ સોઇલનો મેક્સિમમ રેટ હોય પોતાની અંદર વોટર લેવાનો, અને આ રેટ ક્યારે કોન્સ્ટન્ટ ન થતો. જ્યારે વરસાદ ચાલુ થાય શરૂઆતમાં, જ્યારે સોઇલ ડ્રાય હોય, ત્યારે એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હોય. ટાઈમ જતા જતા ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી રિડ્યુસ થવા લાગે એની. બરાબર છે? અને બીજા મલ્ટિપલ પેરામીટર પર ડિપેન્ડ કરે છે. કયા પેરામીટર પર ડિપેન્ડ કરે છે? જોઈ લો એક વખત અહીંયા આગળ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોઇલ ફર્સ્ટ પેરામીટર છે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી શેના ઉપર ડિપેન્ડ કરે? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોઇલ પર. કયા ટાઈપની સોઇલ છે, ટાઈપ ઓફ સોઇલ, સ્ટ્રક્ચર શું છે. A soil with good under drainage will have higher infiltration capacity. Under drainage નો અર્થ થાય કે સોઇલની પોર્સ અગર વેલ કનેક્ટેડ હશે તો પાણી ઇઝીલી અંદર ઉતરી જશે. પણ અગર સોઇલની પોર્સ કનેક્ટેડ નથી, એકબીજાથી હોલ્સ કનેક્ટેડ નથી, તો વોટર ઇઝીલી અંદર નહીં જઈ શકે. ફર્સ્ટ લાઈન છે, હાઇલાઇટ કરજો. A dry soil can absorb more water than one whose pores are already filled. સીધી વાત છે ને ભાઈ. જે જમીન કોરી હોય એ જમીનમાં ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે જવાની છે. કેમ વધારે જવાની છે ભીની જમીન કરતા? કેમ કે કોરી સોઇલની અંદર પાર્ટિકલને ભીના કરવા પણ પાણી યુઝ થવાનું છે, એટલે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધશે. લેન્ડ યુઝની વાત કરે છે. લેન્ડ યુઝમાં એવું કહે છે કે ફોરેસ્ટ સોઇલ કે જે ઓર્ગેનિક મેટરની અંદર રીચ છે અને પોચી છે. જંગલની માટી જે હોય એ ધ્યાનથી જો તો પોચી હોય. કેમ? કેમ કે એની અંદર બહુ બધું ઘાસ ઉગેલું હોય, બહુ બધા વૃક્ષો હોય, તો પોચી હોય. કેમ? કેમ કે મૂળિયા ગયા હોય એની અંદર. એવી સોઇલમાં ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હશે. કેમ? કેમ કે મૂળિયાએ હોલ્સ બનાવી દીધા છે, પાણી પાસ થવા માટેનો રસ્તો બનાવી દીધા છે, તો એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હશે કમ્પેર ટુ અર્બન સોઇલ કે જે કોમ્પેક્ટ થયેલી છે. કોમ્પેક્ટ થયેલી છે એટલે એના ઉપરથી વ્હીકલો ગયા છે, એના ઉપરથી માણસો ગયા છે, તો એ સોઇલની પોર્સ દબાઈ ગઈ છે, રસ્તો જ નહીં મળે જવાનો, તો એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓછી હોય છે. આ પણ પૂછે છે એક્ઝામમાં. કયા ટાઈપની સોઇલમાં ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હશે? ફોરેસ્ટ સોઇલમાં કે અર્બન સોઇલમાં? શેમાં વધારે આવશે? ફોરેસ્ટ સોઇલની અંદર. અર્બન સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓછી હોય છે. ધ્યાનથી જો, અર્બન સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓછી હોય છે, એના કારણે જ આપણને અર્બન સોઇલથી રનઓફ વધારે જોવા મળે છે સેમ રેનફોલ માટે. સીધી વાત છે. અગર 5 mm નો જ રેનફોલ થયો, ફોરેસ્ટની સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 3 જેટલી છે, તો રનઓફ કેટલો થશે? 2 જેટલો થશે. પણ 5 mm નો જ રેનફોલ થયો, અર્બન સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 1 જેટલી જ છે, તો રનઓફ કેટલો થવાનો છે? 4 જેટલો. તો અર્બન ફ્લડિંગની જે કન્ડિશન છે એમાં સોઇલ પણ એક રીતે જવાબદાર છે કે સોઇલ પર તમે ઘાસ વાવ્યું નથી. એટલે જ અત્યારે કોન્સેપ્ટ આવ્યો છે કે અર્બનાઇઝેશન કરો ત્યારે ગ્રીન અર્બનાઇઝેશન કરો, ગ્રીન સ્પોટ્સ વધારે રાખો, દરેક જગ્યાએ ઘાસ ઉગાડી રાખો, ખેતરો ઉગાડી રાખો,
વનસ્પતિ વૃક્ષો ઉગાડી રાખો, જેથી કરીને રન ઓફ ઓછો થાય અર્બન લેન્ડ પરથી અને પાણી વધારેમાં વધારે જમીનમાં ઉતરે. અગર રન ઓફ વધારે થશે તો જે જગ્યાએ નીચાણવાળો એરિયા છે ત્યાં એકદમ ઝડપથી આવીને પાણી ભરાઈ જશે. એટલે તમે જો 1.5 ઇંચ વરસાદ પડ્યો અને આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાઈ ગયા. બરાબર, એમાં વરસાદનો કઈ વાંક નથી, વિસ્તારનો કઈ વાંક નથી, તમારા જેવા હોનાર એન્જિનિયર્સનો વાંક છે. હે ઓકે, નેક્સ્ટ આવી જાઓ. સરફેસ ઓફ એન્ટ્રી. સરફેસ ઓફ એન્ટ્રી શું છે? સરફેસ ઓફ એન્ટ્રી કે મારું જે સરફેસ છે એ સરફેસ અગર ડ્રાય હશે, ડ્રાય એટલે કે નેકેડ સરફેસ હશે. નેકેડ સરફેસ એટલે કે એના ઉપર કંઈ નથી. ફોર એક્ઝામ્પલ, આ એક સરફેસ છે ને બીજું સરફેસ લઉં છું. એક સરફેસ પર મેં કંઈ નથી બતાવ્યું, બીજા સરફેસ પર હું બતાવું છું કે આ રીતે મારી પાસે ઘાસ અવેલેબલ છે, આ રીતે ઘાસ અવેલેબલ છે સેકન્ડ સરફેસ પર, અને આ ઘાસના મૂળિયા પર છે આ રીતે. મને કહેશે બંનેમાંથી ઇન્ફિલ્ટ્રેશન કોનામાં વધારે થવાનું છે? પહેલામાં કે બીજામાં? બીજામાં વધારે થશે. કેમ? કેમ કે આ મૂળિયાએ ઓલરેડી રસ્તો બનાવ્યો છે, તો જેટલો પણ વરસાદ આ જગ્યાએ પડશે, આ વરસાદ સીધો અહીંથી ભાઈ મૂળિયાથી સીધો જમીનમાં જવા લાગશે, રસ્તો અવેલેબલ છે. આમાં ઓછી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી. એનું કારણ શું છે? જે વરસાદ અહીંયા પડે છે, જો રેનફોલનું ડ્રોપલેટ આના ઉપર ટચ થયું, આ ડ્રોપલેટ આના ઉપર ટચ થયું, જમીન આખી મારી ખાલી છે, જમીન ઉપર એક રેનફોલના રેનડ્રોપનો ઇમ્પેક્ટ આવશે. ઇમ્પેક્ટ આવશે એના કારણે શું થશે? જે નાના નાના ડસ્ટ પાર્ટિકલ હશે, જે નાના નાના ડસ્ટ પાર્ટિકલ હશે, એ નાના નાના ડસ્ટ પાર્ટિકલ બધા ઉડીને બીજી જગ્યાએ પડશે અને શું થશે? જે આગળના અહીંયા પોર્સ છે સોઇલની, એ પોર્સને બ્લોક કરી દેશે. અને રેનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ કહેવાય છે. ઇમ્પેક્ટ ઓફ રેનડ્રોપ જો તો ઇટ કોઝિસ ધ ફાઇન્સ ઓફ સોઇલ ટુ બી ડિસ્પ્લેસ. નાના નાના ફાઇન પાર્ટિકલ હોય એ ડિસ્પ્લેસ થઈ જાય અને એના કારણે અપર લેયરની પોર્સ જે છે એ શું થવા લાગે? ક્લોગ થવા લાગે. એના કારણે ઇન્ફિલ્ટ્રેશન ઓછું થાય. તો ઇન શોર્ટ, ઘાસવાળા સરફેસમાં ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હોય. એફપી આની વધારે હોવાની છે કમ્પેર ટુ આના. રાઈટ? તો આગળ એ જ લખે છે, ધ સરફેસ કવર્ડ વિથ ગ્રાસ એન્ડ અધર વેજીટેશન which can reduce this process has pronounced impact influence on FP. Pronounced influence એટલે કે પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ. ક્લિયર છે આ વસ્તુ? એના કારણે તમે સાંભળ્યું હતો જમીન ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. શું છે? એ જ વસ્તુ છે. જમીન ધોવાણ ક્યારે અટકશે? જ્યારે રનઓફ ઓછો થશે ત્યારે. રનઓફ ક્યારે ઓછો થશે? જ્યારે ઇન્ફિલ્ટ્રેશન વધશે ત્યારે. અને ઇન્ફિલ્ટ્રેશન ક્યારે વધશે? જ્યારે પાણીને અંદર જવાનો પાથ મને આ ઘાસથી મળશે ત્યારે. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ આવી જાઓ. ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ. ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ. ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ શું કહે છે? ફ્લુઇડની વિસ્કોસિટી જેટલી ઓછી, સ્નિગ્ધતા ફ્લુઇડની જેટલી ઓછી, એટલું વોટર ઇઝીલી ફ્લો કરી શકશે. વિસ્કોસિટી શું છે? રેઝિસ્ટન્સ ટુ ફ્લો જ છે. ફ્લુઇડ ચાલ્યું જ છે ને ભાઈ, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. એમાં એ જ કહે છે ફ્લુઇડની વિસ્કોસિટી જેટલી ઓછી એટલું વોટર ઇઝીલી ફ્લો કરી શકશે. અને વિસ્કોસિટી ઘટે ક્યારે? ટેમ્પરેચર વધે ત્યારે. લિક્વિડના કેસમાં તો એવું જ છે, ગેસના કેસમાં ઊંધું છે. શરૂઆતમાં ભણાવ્યું હશે સાહેબે કે ગેસમાં અગર ટેમ્પરેચર વધારો તો વિસ્કોસિટી વધી જશે, જ્યારે લિક્વિડમાં ઊંધું થશે. ને આપણે તો પાણી લિક્વિડની જ વાત કરીએ છીએ, તો એ જ કે છે જો ટેમ્પરેચર ઓફ વોટર અગર તમે ઇન્ક્રીઝ કરશો તો એની વિસ્કોસિટી ઘટશે, અને વિસ્કોસિટી ઘટશે તો મારી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધશે. સેકન્ડ વસ્તુ, અગર ફ્લુઇડ્સની અંદર કોઈ સસ્પેન્ડેડ પાર્ટિકલ હશે, મતલબ પાણીમાં કોઈ કચરો હશે, બરાબર, નાના નાના સસ્પેન્ડેડ પાર્ટિકલ રહ્યા, તો ઇન્ફિલ્ટ્રેશન દરમિયાન આ સસ્પેન્ડેડ પાર્ટિકલ સોઇલની પોર્સમાં જઈને ભરાઈ જશે, પોર્સને ક્લોગ કરશે અને ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી શું કરશે? ઘટાડી દેશે. તો એ જ કહે છે કે સસ્પેન્ડેડ પાર્ટિકલ ઇન વોટર blocks the fine pores and it reduces the infiltration capacity. It reduces the infiltration capacity. Next આવી જાઓ. મેજરમેન્ટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન. ઇન્ફિલ્ટ્રેશન નું મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે? એ કાલે સવારે મારો લેક્ચર છે, ખબર છે ને? હા, તો કાલ સવારે મળવાનું છે આપણે, બરાબર? રુચિત સાહેબ કેટલા વાગે લેક્ચર લે છે? તો આપણે 7 વાગે મળીએ. 8 નહીં, હું 7 કહીશ તો 7:15 આવીશ. ના, તમે 7:15 આવી જજો, બરાબર? શું થયું? 7 બહુ વધારે પડે છે? 7:30 રાખો, પાક્કું આવી જશો 7:30? અરે શિયાળો નહીં, શિયાળો હોય તો બરાબર છે. તમારે તો સીઝન ના નામ લેવા છે એમને બેઠા બેઠા. આ સીઝન ચાલે જ છે, અમને ખબર જ નથી ચોમાસું ચાલે છે.
ઇન્ફિલ્ટ્રેશન નું મેજરમેન્ટ. કઈ રીતે ઇન્ફિલ્ટ્રેશન મેજર કરશો, રાઈટ? તો ધ્યાનથી જો, આપણી પાસે બે ટેકનિક અવેલેબલ છે. એક છે ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર ની મદદથી મેજરમેન્ટ કરતી વખતે. તો જે રીતે આગળ ડિવાઇસીસ જોયા, રેનફોલ મેજર કરવા માટે શું યુઝ કર્યું હતું? રેન ગેજ. ઇવોપરેશન માટે ઇવોપ્રીમીટર, બરાબર. પછી ટ્રાન્સપિરેશન માટે ફાઇટોમીટર, ઇવોપો ટ્રાન્સપિરેશન માટે લેસીમીટર, અને લાસ્ટ ઇન્ફિલ્ટ્રેશન માટે. ઇન્ફિલ્ટ્રેશન માટે શું મેજર કરશું? ઇન્ફિલ્ટ્રોમીટર. જે ડિવાઇસનો યુઝ કરીએ છીએ એનું નામ છે ઇન્ફિલ્ટ્રોમીટર. હવે અહીંયા નામ આવું લખ્યું છે અઘરું અઘરું, પણ હકીકતમાં ઇન્ફિલ્ટ્રોમીટર કંઈ છે નહીં. એક 30 સેન્ટીમીટર ડાયામીટરનો 60 સેન્ટીમીટર લાંબો પાઇપ છે. ખાલી આટલો પાઇપ છે લાંબો, અને એનો ડાયામીટર 30 સેન્ટીમીટર છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે. શું કરશું આપણે? આ તમારે જાતે તમારા ઘરની સામેની માટીનું ઇન્ફિલ્ટ્રેશન મેજર કરવું હોય ને તોય તમે કરી શકો. પાઇપ જોઈએ, બરાબર. તો જો કઈ રીતે કરવામાં આવે છે કે 50 સેન્ટીમીટર જેટલી ડેપ્થના પાઇપને અહીંયા જમીનમાં નાખી દઈએ, ઉપર 10 સેન્ટીમીટર જેટલું બહાર રાખશું, રાઈટ. ડાયામીટર 30 સેન્ટીમીટર છે, જમીનમાં નાખી દીધું એટલે આની અંદર સોઇલ જ છે ભાઈ. એવું ના વિચારતા કે આ ખાલી છે, આની અંદર સોઇલ જ છે. આપણે શું કરશું? ઉપરથી પાણી ભરી દઈશું. ઉપરથી પાણી ભરી જશું. માની લો કે મેં શરૂઆતમાં લેવલ આખું ફૂલ કરી દીધું, 10 સેન્ટીમીટરનું ભરી કાઢ્યું. જેવું ભરાઈ ગયું તરત મેં સ્ટોપવોચ ચાલુ કરી દીધી. હું કલાક પછી આવ્યો મેજર કરવા માટે, ત્યારે મેં જોયું કે વોટર આટલું નીચે આવ્યું, અને અહીંયા આગળ મેજર કરી લીધું કે આ જે ડેપ્થ છે આ 5 સેન્ટીમીટર જેટલી ડેપ્થ છે. આનો અર્થ શું થયો? 1 કલાકની અંદર 5 સેન્ટીમીટર ડેપ્થનું વોટર જમીનમાં જતું રહ્યું, રાઈટ. તો મારી સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કેટલી થઈ? 5 સેન્ટીમીટર પર અવર. આ રીતે ઇન્ફિલ્ટ્રેશન મેજર થાય. આ ઇન્ફિલ્ટ્રોમીટર છે, રાઈટ. તો અહીંયા આગળ લખ્યું છે, હાઇલાઇટ કરો. ડાયામીટર કેટલો હોય? મેટલ સિલિન્ડર છે, મેટલ સિલિન્ડર અત્યારે પીવીસી નો યુઝ કરીએ છીએ. ડાયામીટર 30 સેન્ટીમીટર, લેન્થ 60 સેન્ટીમીટર. ઓપન એટ બોથ એન્ડ, બંને જગ્યાએ ખુલ્લું. સિલિન્ડર જ છે, જમીનમાં 50 સેન્ટીમીટરની ડેપ્થનો નાખવાનો, પાણી ભરવાનો. પણ આનો એક ડ્રોબેક છે, બરાબર. આનો ડ્રોબેક એ છે કે આપણે કીધું હતું ઇન્ફિલ્ટ્રેશનમાં સોઇલના સરફેસ પરથી સોઇલની નીચે જાય પાણી, એને ઇન્ફિલ્ટ્રેશન કહીએ. અને જ્યારે સરફેસથી નીચે જાય ત્યારે એક બેઝિક અઝમ્પશન ને બેઝિક સીધી વાત એ છે કે આપણે સીધા ફ્લોને કન્સિડર કરીએ. પણ અહીંયા ધ્યાનથી જોશો તો શું થાય છે કે પાણી નીચે તો જાય છે, પણ એક લિમિટ પછી જ્યારે આખું ભરાઈ જશે પાણીથી, હજી પણ તમે નાખશો, કન્ટિન્યુઅસ ઇન્ફિલ્ટ્રેશન મેજર કરશો જ્યારે, પછી શું થશે? પાણી નીચેથી આમ સીધે નીચે જવાના બદલે આજુબાજુમાં પણ સાઈડમાં આ રીતે જવા લાગશે, રાઈટ. તો મને આ રહ્યું અહીંયા જે રિઝલ્ટ મળશે, આ રિઝલ્ટ એકચ્યુઅલ રિઝલ્ટ કરતા કેવા વધારે મળવાના છે? વધુ મળવાના છે, વધારે મળવાના છે, રાઈટ. તો જો ડિસએડવાન્ટેજ હાઇલાઇટ કરો, એક્ઝામમાં આ પૂછે છે કે ઇન્ફિલ્ટ્રોમીટરનો, આજે પહેલું ઇન્ફિલ્ટ્રોમીટર ભણ્યા, આનું નામ છે સિંગલ રિંગ ઇન્ફિલ્ટ્રોમીટર અથવા સિંગલ ટ્યુબ ઇન્ફિલ્ટ્રોમીટર. ઇન્ફિલ્ટ્રોમીટરનો ડિસએડવાન્ટેજ શું છે કે ઇન્ફિલ્ટ્રેટેડ વોટર spreads at the outlet from the tube as shown, and such that tube area is not the representative area in which infiltration is taking place. આપણે તો ફિક્સ રાખ્યું હતું કે આટલા એરિયામાં જ ઇન્ફિલ્ટ્રેશન થવાનું છે, પણ હકીકતમાં ટ્યુબ એરિયા કરતા વધારે એરિયામાં ઇન્ફિલ્ટ્રેશન થાય છે. તો હવે આવું ના થાય, આનું સોલ્યુશન નીકાળવા માટે આપણે આનું અપગ્રેડેડ વર્ઝન લઈને આવ્યા. આ સિમ્પલ ટ્યુબ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર હતું, તો આનું અપગ્રેડેડ વર્ઝન લાયા આપણે ડબલ રિંગ ઇન્ફિલ્ટ્રોમીટર. ડબલ રિંગ ઇન્ફિલ્ટ્રોમીટરમાં શું કરીએ છીએ આપણે? જો અહીંયા આગળ આ ચિત્રમાં જો ધ્યાનથી, એક સાથે બે રિંગ ઇન્સ્ટોલ કરાવીએ છીએ. કોન્સન્ટ્રેટેડ ઇન્ફિલ્ટ્રોમીટર મતલબ વચ્ચે 30 સેન્ટીમીટરના ડાયામીટરનો જ પાઇપ લીધો, પણ એની સરાઉન્ડિંગમાં બીજો 60 સેન્ટીમીટરના ડાયામીટરનો પાઇપ ઇન્સ્ટોલ કર્યો. આ જો આ વચ્ચે 30 વાળો છે, એની સાઈડમાં 60 વાળો છે. પાણી શેમાં ફિલ કરવાનું? પાણી બંનેમાં ફિલ કરવાનું, પણ મેજરમેન્ટ શેમાં લેવાના? ખાલી વચ્ચે વાળામાં જ મેજરમેન્ટ લેવાના. કેમ? આ આજુબાજુનો યુઝ શેના માટે થઈ ગયો? આજે સ્પ્રેડ થવા માટે થયો ને, એ આજુબાજુનો યુઝ થઈ ગયો, રાઈટ. તો વચ્ચે વાળું જે છે એ મને એક્યુરેટ મળવાનું છે. તો એ જ કે છે અહીંયા આગળ, વાંચો ધ્યાનથી. 2 sets of concentrating rings. આમાં શું યાદ રાખવાનું છે ડબલ રિંગ ઇન્ફિલ્ટ્રોમીટરમાં? કે એક તો 60 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટરની બે રિંગ લઈએ છીએ. આમાં જે આઉટર રિંગ છે, આનો ફાયદો એ છે કે આઉટર રિંગ એક વોટર કુશન પ્રોવાઈડ કરશે. જે બહારની રિંગ છે એ વોટર કુશન પ્રોવાઈડ કરશે. તો જેમાંથી આપણે મેજરમેન્ટ કરવાનું છે એ મેજરમેન્ટ વાળા એરિયામાંથી ઇન્ફિલ્ટ્રેશન ડાયરેક્ટલી સીધું જ થશે, રાઈટ. The outer ring provides water jacket to the infiltrating water from the inner ring, and hence
પ્રિવેન્ટ્સ ધ સ્પ્રેડિંગ આઉટ ઓફ ઇન્ફિલ્ટ્રેટિંગ વોટર ઇન ઇનર રિંગ. ક્લિયર છે આ વસ્તુ? બંને ટાઈપના ઇન્ફિલ્ટ્રોમીટર ખબર પડી ગઈ, રાઈટ? એક્ઝામમાં ડિસએડવાન્ટેજ પૂછાય, ફાવે? પિક કરી શકો? નેક્સ્ટ આવી જાઓ. હવે એઝ એ ઇન્ફિલ્ટ્રોમીટર હું ભલે ઇન્ફિલ્ટ્રોમીટર થી મેઝરમેન્ટ લઉં, મેઝરમેન્ટ ભલે ને ઇન્ફિલ્ટ્રોમીટર થી લઈએ, પણ ઇન્ફિલ્ટ્રોમીટર થી મેઝરમેન્ટ મને એક્યુરેટ નહીં મળે. પહેલી વાત એ, ઇન્ફિલ્ટ્રોમીટર થી મેઝરમેન્ટ મને એક્યુરેટ નહીં મળે. કેમ ભાઈ? કે ઇન્ફિલ્ટ્રેશનમાં મેં કીધું હતું રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ, એ રહી એ વસ્તુ આમાં ક્યાંય સિમ્યુલેટ નહીં થાય. જે નેચરલી ઇન્ફિલ્ટ્રેશન થવાનું છે એમાં પેલી રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ હતી કે વરસાદનું ટીપું પડે એનો ઇમ્પેક્ટ પડે અને ઇમ્પેક્ટના કારણે ફાઇન સોઇલ્સ ડિસ્પ્લેસ થઈને સોઇલની પોર્સને ક્લોગ કરી દેતી હતી. આ રહી એ વસ્તુ તમને આમાં નહીં જોવા મળે. એટલે જ આનું નામ ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર પણ કહેવામાં આવે છે, કે પાણીને એક સાથે ભરી દઈએ છીએ આપણે, રાઈટ? તો ઇન્ફિલ્ટ્રોમીટરના ડિસએડવાન્ટેજ શું છે? એક તો કે રેનફોલ ઇમ્પેક્ટ ઇફેક્ટ સિમ્યુલેટ નથી થતી, હાઇલાઇટ કરો ઇન્ફિલ્ટ્રોમીટરનો ડિસએડવાન્ટેજ. સેકન્ડ કે જ્યારે આપણે આ ટ્યુબને, આ જે પાઇપ લાયા છીએ એને જમીનની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ તો મારી સોઇલ તો ડિસ્પ્લેસ થાય જ છે. મતલબ સોઇલનું જે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એ જળવાયેલું રહેતું નથી, વચ્ચેના પોર્શનમાં સોઇલ કોમ્પેક્ટ થઈ જશે, દબાઈ જશે, રાઈટ? તો ડ્રાઇવિંગ ઓફ ધ ટ્યુબ રિંગ્સ ડિસ્ટર્બ ધ સોઇલ સ્ટ્રક્ચર. અને થર્ડ, ધ રિઝલ્ટ્સ ઓફ ધ ઇન્ફિલ્ટ્રોમીટર ડિપેન્ડ્સ ઓન સમ એક્સટેન્ટ ઓફ ધેર સાઇઝ. ઘણી વખત ઇન્ફિલ્ટ્રોમીટરના રિઝલ્ટ એની સાઇઝ પર પણ ડિપેન્ડ કરતા હોય છે. અગર ઇન્ફિલ્ટ્રોમીટર નાનું લઈ લઈશું, મતલબ ઓછા ડાયામીટરનું લઈ લઈશું તો મને રિઝલ્ટ વધારે મળે છે, મોટા ડાયામીટરનું લઈ લઈશું તો રિઝલ્ટ ઓછું મળે છે. આવી વસ્તુ પણ થતી હોય છે. તો આ ત્રણ ઓવરઓલ ઇન્ફિલ્ટ્રોમીટરના ડિસએડવાન્ટેજ છે. તો હકીકતમાં એકચ્યુઅલી એક્ઝેક્ટ એક્યુરેટલી ઇન્ફિલ્ટ્રેશન મેજર કરવું હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ રેનફોલ સિમ્યુલેટરનો. હાઇલાઇટ કરો, નામ પૂછે છે કે એક્ઝેક્ટ અને એક્યુરેટ ઇન્ફિલ્ટ્રેશન મેજર કરવા માટે કયા ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે. નામ છે એનું રેનફોલ સિમ્યુલેટર. નામમાં જ લખ્યું છે ભાઈ સિમ્યુલેટર. સિમ્યુલેટરનો અર્થ શું થાય? કોઈ વસ્તુ સિમ્યુલેટ કરતા હોય, રાઈટ? સિમ્યુલેટ કરતા હોય એટલે એના જીવિત થાય છે એવો ટ્રાય કરતા હોય. તો આપણે આમાં શું કરીએ છીએ? અહીંયા ચિત્રમાં જો બધું લખેલું જ, પણ એમાં પડવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંથી જ ખબર પડશે. આ એક ટાઈપનો માછડો બનાવી દીધો, બરાબર? જો ધ્યાનથી, આ એક, આ બે, અને અહીંયા આગળ આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવી દીધું, અને મેં અહીંયા આગળ આ બે એક ટાઈપના ફુવારા મૂકેલા છે, બરાબર? હું પાઇપથી પંપ જે વોટર કરીશ એનો રેટ મને ખબર હશે. તો વરસાદ, આ ફુવારામાંથી પાણીના જે ડ્રોપલેટ પડશે નીચે, આ એક્ઝેક્ટ વરસાદ વાળી સિચ્યુએશન જ રિક્રિએટ કરે છે, રેનફોલ વાળી વસ્તુ જ રિક્રિએટ કરે છે. તો આને જો રેનફોલ સિમ્યુલેટર કહીશ, તો વરસાદ કેટલો પડશે એ મારા હાથમાં હશે. પંપ ફાસ્ટ કરીશ, પંપ ધીમો કરીશ, કોક ખોલીશ, બંધ કરીશ, એ મારા હાથમાં છે. રેટ મને ખબર હશે. અને નીચે જો તો એક આ ડબ્બાની અંદર જે સોઇલનું મારે ઇન્ફિલ્ટ્રેશન માપવું છે એ સોઇલ મેં મૂકી દીધી છે. આ સ્ક્વેરમાં દેખાય છે. પાણી જે આની અંદર આવશે એ મને ખબર હશે કેટલું પાણી આવ્યું. જે પાણી નીચેથી બહાર નીકળશે એ જો ઇન્ફિલ્ટ્રેટ થતું પાણી હશે. શું કરીશ આ જગ્યાએ? સિમ્પલી હું વોટર બજેટ ઇક્વેશન લગાવી દઈશ આ ડબ્બાની આજુબાજુ, કેટલું પાણી અંદર આવ્યું કેટલું બહાર ગયું, એનાથી મને ડાયરેક્ટ ખબર પડી જશે કે ઇન્ફિલ્ટ્રેશન શું થયું. તો આ રેનફોલ સિમ્યુલેટર કહેવાય છે. આને હાઇલાઇટ કરો. એમાં આ વસ્તુ રેનફોલ સિમ્યુલેટર ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર. હવે મને એ કહો, બંનેમાંથી આમાં રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ પણ સિમ્યુલેટ થાય છે, બરાબર? વરસાદનું ડ્રોપલેટ પડે અને જે ઇમ્પેક્ટની ઇફેક્ટ થાય છે એ આમાં સિમ્યુલેટ થશે. તો મને બંનેમાંથી રિઝલ્ટ કોનું વધારે આવશે? ઇન્ફિલ્ટ્રોમીટરમાં મતલબ જે રિઝલ્ટ મળશે કે 5 mm થયું કે 6 mm થયું, એ બંનેમાંથી રિઝલ્ટ કોનું વધારે આવશે? ઇન્ફિલ્ટ્રોમીટરનું વધારે આવશે કે રેનફોલ સિમ્યુલેટરનું આવશે? ઇન્ફિલ્ટ્રોમીટરનું વધારે આવશે, રાઈટ? તો હાઇલાઇટ કરજો, આ એક્ઝામમાં પૂછેલું છે એટલે કહું છું. રેનફોલ સિમ્યુલેટર ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર gives lower value, ઓછી વેલ્યુ આપે છે, ધેન ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર લોઅર વેલ્યુ આપે છે. શું રીઝન છે એનું? કે આ જગ્યાએ રેનફોલ ઇમ્પેક્ટ ઇફેક્ટ સિમ્યુલેટ થાય છે અને એકચ્યુઅલ કન્ડિશન સિમ્યુલેટ થાય છે, એટલે આ એકચ્યુઅલ રિઝલ્ટ આપશે મને. સમજાય છે આ વસ્તુ? શું ના ખબર પડશે ને મને અમાઉન્ટ ઓફ વોટર. હું જે પંપ વાપરીશ, આ પાણી અહીંથી ઉપર ચડાવવા માટે પંપ વાપરીશ, એ પંપનો ફ્લો રેટ મને ખબર હશે. માની લે કે 5 લીટર પર સેકન્ડ છે, 10 લીટર પર સેકન્ડ છે, એ ફ્લો રેટ છે.
એ ફ્લો રેટ ને મને આ જગ્યાએ એરિયા પણ ખબર છે, તો પંપ કેટલો ટાઈમ મેં ચાલુ રાખ્યો એ મલ્ટીપ્લાય કરીશ તો મને એક્ઝેક્ટ ખબર પડશે કે મેં કેટલા લીટર પાણી આપ્યું ને કેટલા લીટર પાણી આ જગ્યાએ આની અંદર પડે છે, આના એરિયાથી મલ્ટીપ્લાય કરીશ, ડિવાઈડ કરીશ, રાઈટ. તો ડેપ્થ ખબર પડી જાય કે ડેપ્થ કેટલી આવી છે. નેક્સ્ટ આવી જાઓ, હોટન્સ ઇક્વેશન. હોટન્સ ઇક્વેશન તો આગળ જ આપણે એક વસ્તુ ડિસ્કસ કરી હતી કે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કોન્સ્ટન્ટ નથી રહેતી, બરાબર. વરસાદ પડશે જ્યારે સોઇલ ડ્રાય હશે ત્યારે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હશે. જેમ જેમ ચાલુ થશે વરસાદ, જેમ જેમ આગળ વરસાદ વધશે એમ મારી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઘટતી જશે, રિડ્યુસ થતી જશે, અને એક ટાઈમ એવો આવશે ભલે ને પછી વરસાદ ગમે એટલો ચાલુ રહ્યો પણ એ લેવલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કોન્સ્ટન્ટ થઈ જશે. તો આ જે આખી ફિનોમના છે, આ જે આખી ફિનોમના છે એ હોટન નામના સાયન્ટિસ્ટે મેથેમેટિકલ ટર્મમાં રિપ્રેઝન્ટ કરી અને એને ગ્રાફિકલ ફોર્મમાં બતાવી, રાઈટ. તો આપણે યાદ શું રાખવાનું છે? આ ઇક્વેશનનું નામ યાદ રાખવાનું છે. હોટન ભાઈએ આ વસ્તુ કીધી હતી, બરાબર. હોટન્સ ઇક્વેશન, આ નામ યાદ રાખવાનું છે. હોટન્સ ઇક્વેશન ઇન્ફિલ્ટ્રેશન માટે થાય અને ઇન્ફિલ્ટ્રેશન ચેન્જ કઈ રીતે થાય છે ટાઈમની સાથે એ વસ્તુ બતાવે છે. ટાઈમની સાથે ઇન્ફિલ્ટ્રેશન કઈ રીતે બદલાય છે આ વસ્તુ મને હોટન્સ ઇક્વેશન બતાવશે. તો હોટન્સ ઇક્વેશનમાં ધ્યાનથી આ ગ્રાફમાં જો, અહીંયા આગળ, બરાબર છે. હવે આ ગ્રાફની અંદર જો તો મજા આવે એવી વસ્તુઓ છે બે ચાર. એક તો એ કે છે કે અહીંયા આગળ વાય એક્સિસ પર ટાઈમ બતાવ્યો છે અને એક્સ એક્સિસ પર ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી બતાવી છે. અગર ટાઈમ 0 છે મારો, જસ્ટ વરસાદ ચાલુ જ થયો છે, તો મારી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કેવી છે? મેક્સિમમ છે. અને એ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીને એફ નોટ તરીકે ડિનોટ કરીએ છીએ. આગળ લખેલું હશે કોઈ જગ્યાએ એફ નોટ એટલે કે ઇનિશિયલ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી એટલે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ જો અહીંયા આગળ કે જેમ જેમ ટાઈમ મારો વધતો ગયો, જેમ જેમ સમયમાં આગળ વધતા ગયા, 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો, તરત આ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી શું થવા લાગી? રિડ્યુસ થવા લાગી, ઘટવા લાગી. એક ટાઈમ પછી ભલે ને ટાઈમ ગમે એટલો વધ્યો પણ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી મારી કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ થઈ ગઈ. એક્ઝેક્ટ કોન્સ્ટન્ટ એની એ જ થઈ. તો એક ટાઈમ પછી જે કોન્સ્ટન્ટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી મળે છે ને એને હું અહીંયા આગળ ડિનોટ કરું છું એફસી તરીકે, રાઈટ. તો એફસી ના ડેફિનેશનમાં પણ અહીંયા લખ્યું છે. એફસી ને કોન્સ્ટન્ટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી પણ કહેવાય અને ફાઇનલ સ્ટેડી સ્ટેટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી પણ કહેવાય. અકરિંગ એટ ટી ઇઝ ઇક્વલ ટુ ટીસી, મતલબ ક્રિટિકલ ટાઈમે આ વસ્તુ અચીવ થઈ જાય છે, અથવા તો કોન્સ્ટન્ટ રેટ ઓર અલ્ટિમેટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી, રાઈટ. હવે આ જ વસ્તુને મેથેમેટિકલ ફોર્મમાં બતાવી અને ત્યારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ જે ઘટાડો છે ને, આ ઘટાડો કેવો છે ભાઈ? એક્સપોનેન્શિયલ ઘટાડો છે. એક્સપોનેન્શિયલ ઘટાડો. ને આપણે ભણ્યા હતા આગળ, કોઈ પણ જગ્યાએ રિલેશનશિપ એક્સપોનેન્શિયલ હોય તો મારો ગ્રાફ કેવો મળે? પેરાબોલા મળે. આ કેના જેવો દેખાય છે? ડેડ કર્વ જેવું જ છે, વન કાઇન્ડ ઓફ. ધ્યાનથી જો, ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વમાં તમને શું કીધું હતું? ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વની અંદર ગ્રાફનો રિઝલ્ટ કંઈ કામ બતાવ્યું હતું અને આનું ઇક્વેશન પણ કંઈક આવું જ હતું કે પી નોટ ઇઝ ઇક્વલ ટુ પી બાર ઇન્ટુ ઈ ટુ ધી પાવર માઇનસ કે ઇન્ટુ એ. યાદ છે ને આવું કઈ હતું? કે ઇન્ટુ એ ટુ ધી પાવર એન હતું, રાઈટ. મતલબ શું હતો? આ જગ્યાએ એરિયા હતો અને આ જગ્યાએ શું હતું? રેનફોલની ડેપ્થ હતી. તો સેમ વસ્તુ હું અગર અહીંયા મૂકવા જાઉં તો મને પણ ઇક્વેશન કંઈક આવું જ મળે. પી અને એ વચ્ચેનું રિલેશન, અહીંયા પી અહીંયા છે અને એ અહીંયા છે, ઈ ટુ ધી પાવરમાં છે. તો આ જગ્યાએ પણ એફ અને ટાઈમ વચ્ચેનું રિલેશન પણ કંઈક એ જ રીતે મળે. તો જો ઇક્વેશનમાં શું કહે છે કે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી એટ એની ટાઈમ ટી, ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી એટ એની ટાઈમ ટી, કોઈ પણ ટાઈમે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીની વેલ્યુ કેટલી હશે? એફસી મતલબ ક્રિટિકલ, મિનિમમ એટલી તો હોવાની જ છે, પ્લસ એફ નોટ માઇનસ એફસી ઇન્ટુ ઈ ટુ ધી પાવર માઇનસ કેએચ ઇન્ટુ ટી, ઈ ટુ ધી પાવર માઇનસ કેએચ ઇન્ટુ ટી. ઓલમોસ્ટ સેમ જ છે આ બંને ઇક્વેશન. જો ગ્રાફ પણ સેમ છે. કઈ રીતે સેમ છે? કે મારા ઇન્ફિલ્ટ્રેશન અને ટાઈમ વચ્ચેનું રિલેશન ઈ થી કનેક્ટેડ છે. ખાલી આ વચ્ચેનો એફસી કોન્સ્ટન્ટ ગાયબ કરી દો તો બધી વસ્તુ સેમ થઈ ગઈ. આ બંને વચ્ચેનું રિલેશન. હવે આને ભૂલી જાઓ, આના પર ફોકસ નથી કરવાનું, આના પર ફોકસ કરો કે હવે જે આ ઇક્વેશન લખ્યું, શું આ ઇક્વેશન સાચું છે કે નહીં એ ચેક કરવું હોય તો ટાઈમના પેરામીટર મૂકી દો, ટાઈમની વેલ્યુ મૂકી દો. આ જગ્યાએ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો આ ઇક્વેશનમાં
તો અહીંયા શું આવશે e ટુ ધી પાવર ડાયરેક્ટ 0 આવશે અને કોઈનો પણ પાવર 0 હોય એની વેલ્યુ કેટલી હોય 1 હોય તો આની વેલ્યુ 1 આવી ગઈ તો ડાયરેક્ટ આવું લખાય fc પ્લસ f0 માઇનસ fc ઇન્ટુ 1 તો જતું રહ્યું બધું રાઈટ fc જતા રહે તો એકચ્યુઅલ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 એ કેટલી આવી f0 જેટલી આવી ગઈ ને હા એટલી જ છે ઇન્ફાઇનાઇટ જેટલા ટાઈમે નીકાળીને જો ઇન્ફાઇનાઇટ જેટલા ટાઈમે બહુ લોંગ ટાઈમ પછી જ્યારે e ટુ ધી પાવર ઇન્ફાઇનાઇટ કરશો e ટુ ધી પાવર ઇન્ફાઇનાઇટ મલ્ટીપ્લાય બાય kh એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ આમનું આમ આવ્યું e ટુ ધી પાવર માઇનસ ઇન્ફાઇનાઇટ 1 upon e ટુ ધી પાવર ઇન્ફાઇનાઇટ આવ્યું 1 upon e ટુ ધી પાવર ઇન્ફાઇનાઇટ એટલે 1 upon ઇન્ફાઇનાઇટ આવ્યું 1 upon ઇન્ફાઇનાઇટ એટલે આની વેલ્યુ કેટલી આવી ગઈ 0 આવી ગઈ 0 થી કંઈ પણ મલ્ટીપ્લાય થાય એટલે 0 તો ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કેટલી આવી સ્ટેડી સ્ટેટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઇન્ફાઇનાઇટ ટાઈમે આટલી જ હોય ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ક્લિયર છે આ વસ્તુ ઇક્વેશન ગોખી કાઢજો એક્ઝામમાં ડાયરેક્ટ ઇક્વેશન પૂછશે અને ઇક્વેશન બહુ વિચિત્ર રીતે પૂછશે એક ઓપ્શન આવો આપ્યો હશે પછી ઓપ્શન કેવા આપે છે આવો આપે છે f ઇઝ ઇક્વલ ટુ fc માઇનસ f0 પ્લસ fc e ટુ ધી પાવર માઇનસ kh ઇન્ટુ t બીજા ઓપ્શન ની અંદર અહીંયા પ્લસ કરી દેશે અહીંયા માઇનસ રાખશે આ માઇનસ નીકાળી દેશે બરાબર દેખાવથી ચારે હરખા લાગશે હું એટલે કહું છું યાદ રાખજો આ વસ્તુ દેખાવથી ચારે હરખા લાગશે અને ઉપર લખેલું જ છે લગભગ ઇક્વેશન હા યસ આ રહ્યું હાઇલાઇટ કરી દેજો ઇક્વેશન ને ક્લિયર છે તો હોર્ટન્સ ઇક્વેશન હતું ક્લાસિફિકેશન ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વેરી લો ઇન્ફિલ્ટ્રેશન ક્યારે કહીશ જ્યારે ઇન્ફિલ્ટ્રેશનનો રેટ 2.5 mm પર અવર કરતા ઓછો હોય ત્યારે જે રીતે રેનફોલની ઇન્ટેન્સિટીનું ક્લાસિફિકેશન હતું ને કે 2.5 mm પર અવર કરતા ઓછો હોય તો લો રેનફોલ 2.5 mm પર અવર કરતા ઓછી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી હોય તો વેરી લો ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી શેમાં છે આ હાઈલી ક્લેઈ સોઇલમાં જે ક્લેઈ સોઇલ છે એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી બહુ ઓછી હોય લો ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 2.5 થી 12.5 mm પર અવર શેમાં શેલો સોઇલ અથવા ક્લેઈ સોઇલ્સ ઇન લો ઓર્ગેનિક મેટરની અંદર મીડિયમ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 12.5 થી 25 mm પર અવર સેન્ડીલોમ અથવા તો સિલ્ટમાં અને હાઈ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ગ્રેટર ધેન 25 mm પર અવર શેની અંદર ડીપ સેન્ડ અથવા તો ગ્રેવલ્સ ની અંદર અથવા તો એગ્રીગેટ્સ ની અંદર રાઈટ સેન્ડી સોઇલ હશે તો ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે જોવાની છે રેતીની અંદર પાણી ઝડપથી નીચે ઉતરી જાય કમ્પેર ટુ ચીકણી માટીમાં રાઈટ હવે વાત કરીએ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસીસની મસ્ત ટોપિક છે સમજવા વાળો ટોપિક છે સમજાય એને વંદન બરાબર ના સમજાય કોઈ ટેન્શન નહીં ડાઉટ પૂછી લેજો ફરીથી લેક્ચર જોઈ લેજો અને સમજાશે એ મારી ગેરંટી છે કેમ એક્સપિરિયન્સ બરાબર આવું આવતું હતું કોલેજમાં આવતું હતું હાઇડ્રોનો સબ્જેક્ટ હતો ને ફાઈ ઇન્ડેક્સ ક્યાંક આવતું હતું ખરા બરાબર એના ન્યુમેરિકલમાં ગમે તેમ કરીને આવતા હતા ખરા આપણો ટાર્ગેટ એ હતો કે પાસિંગ માર્ક આવા ન્યુમેરિકલમાંથી જ લાવવાના છે કેમ કે શ્યોરિટી વાળા બધા ન્યુમેરિકલ હોય જીટીયુમાં કે કોઈ બી કોલેજમાં જાઓ હાઇડ્રોનું પેપર હોય મિડ ટર્મનું પેપર હોય કે ભાઈ એન્ડ ટર્મનું પેપર હોય ફાઈ ઇન્ડેક્સનો એક ક્વેશ્ચન તો હોય ને હોય જ ઠીક છે આ છે પછી હાઇડ્રોગ્રાફનો ક્વેશ્ચન છે પાછળ છેલ્લે આવશે હાઇડ્રોગ્રાફ એના ક્વેશ્ચન હોય જ એવરેજ રેનફોલ વાળો ક્વેશ્ચન હોય જ થીસન પોલિગન વાળાના ચાન્સ શું છે કે તમને ગ્રાફ પેપર આપે ના આપે એના ઉપર ડિપેન્ડ કરે એટલે રાઈટ હવે અહીંયા આગળ જો કે આપણે જોયું કે આ સોઇલ છે આ સોઇલ પર આ સોઇલની કોઈ એક ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી એફપી જેટલી છે અને રેનફોલની ઇન્ટેન્સિટી આઈ જેટલી છે અગર રેનફોલની ઇન્ટેન્સિટી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા વધારે હોવાની છે તો અહીંયા જે વોટર ઇન્ફિલ્ટ્રેટ થાય એ એફપી થી જ થશે અને વધારાનું પાણી જે હતું આઈ વધારે છે ને એફપી કરતા તો વધારાનું પાણીનું શું થશે રન ઓફ થઈ જશે યાદ કરો ફર્સ્ટ લેક્ચર વળી પાછો આપણે શું કીધું હતું કે પ્રેસિપિટેશન માંથી રન ઓફ બાદ કરી દો એ બધું શું છે લોસીસ છે કેમ કે મારા માટે ખાલી રન ઓફ કામનો છે તો મારો ટાર્ગેટ એ છે કે હું એક્યુરેટલી મેજર કરું કે જમીન પરથી કેટલો રન ઓફ થવાનો છે અગર 10 સેન્ટીમીટરનો વરસાદ પડ્યો તો હું એક્યુરેટલી મેજર કરું કે 10 સેન્ટીમીટર માંથી કેટલો વરસાદ મને રન ઓફ તરીકે મળવાનો છે એનાથી જ તો મને ખબર પડશે કે પાણી ફ્લો થતું હતું ડેમ પાસે મારી પાસે આટલું આવે છે રાઈટ તો રન ઓફ મેજર કરવો એ ટાર્ગેટ છે પણ આગળ એક વસ્તુ એ જોઈ કે આ જે એફપી છે હું અગર અહીંયા આગળ રેનફોલ ઇન્ટેન્સિટીમાંથી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી બાદ કરી દઉં તો મને રન ઓફ ની વેલ્યુ મળી જાય યસ ઓર નો કહો
ના ખબર પડી હોય તો હવે આંકડાની રીતે સમજાવું. આ જગ્યાએ અગર 10 સેન્ટીમીટરનો વરસાદ પડે છે અને ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી 2 સેન્ટીમીટરની છે, તો રન ઓફ કેટલું થવાનું છે? 8 સેન્ટીમીટર જેટલું. તમે શું કર્યું? R ઇઝ ઇક્વલ ટુ 10 - 2 કર્યું. ઇન શોર્ટ તમે શું કર્યું? રેનફોલ માંથી બાદ કરી દીધું. ભલે મેં I લખ્યું છે, યુનિટ સેન્ટીમીટરમાં લખ્યું છે, એટલે એવું ના કહેતા કે સાહેબ યુનિટ સેન્ટીમીટર પર અવરમાં આવે, પણ એ માની લેજો. ઠીક છે, આ વસ્તુ બધાને ક્લિયર છે. પણ હું આ 2 સેન્ટીમીટર બાદ ક્યારે કરી શકું? જ્યારે આ 2 સેન્ટીમીટરની વેલ્યુ કેવી હોય? ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કોન્સ્ટન્ટ હોય ત્યારે. અને આપણે હાલ જ જોયું હોર્ટનના ઇક્વેશનમાં કે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કોન્સ્ટન્ટ નથી હોતી, ટાઈમની સાથે વેરી કરે છે. ટાઈમની સાથે વેરી કરે છે. તો રેનફોલના એક્યુરેટ એસ્ટિમેટ માટે મારે શું કરવું પડશે? મારે વેરિંગ થતી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી બાદ કરવી પડશે, રાઈટ? હકીકતમાં હું અગર તમને ગ્રાફ ઉપર બતાવું તો રેનફોલને બતાવવા માટે રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ યુઝ કરાય. રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમના ગ્રાફને શું કહેવામાં આવે મારા ભાઈ? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમના ગ્રાફને શું કહેવાય? હાઇટોગ્રાફ કહેવાય. તો અહીંયા આગળ આ હાઇટોગ્રાફ બતાવ્યો છે મેં. આ રેનફોલનો હાઇટોગ્રાફ છે, બરાબર છે? અને આ mm પર અવરમાં જ છે. આ 1 2 3 4 5 ને 6 mm પર અવર છે. mm પર અવર ની અંદર જ છે આ બધી વસ્તુ, રાઈટ? હવે આ જ જગ્યાએ હું બીજો ઇન્ફિલ્ટ્રેશનનો ગ્રાફ આની ઉપર ઇન્ટરપોલેટ કરું છું. મતલબ અહીંયા આ જે ગ્રાફ હતો ને, આમાં પણ ઇન્ફિલ્ટ્રેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, રાઈટ? આ જગ્યાએ હું લખી શકું કે આ mm પર અવર ની અંદર છે, આ અવર ની અંદર છે. ઇન્ફિલ્ટ્રેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, આ રાઈટ? તો આ સેમ ગ્રાફ આની ઉપર મૂકી શકું. હું જ્યારે સેમ ગ્રાફ આની ઉપર મૂકું છું ત્યારે મને કંઈક આ વસ્તુ જોવા મળે છે. તો એક ધ્યાનથી એક વસ્તુ માર્ક કરો. શું વસ્તુ માર્ક કરો? કે આ ગ્રાફનો જે એરિયા અંડર ધ કર્વ હશે, અગર આ એરિયાને હું નીકાળી દઉં, આ આખા એરિયાને હું નીકાળી દઉં, તો મને કયો પેરામીટર આપશે? ડેપ્થ મળશે. શેની ડેપ્થ મળશે? ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ મળશે. મને આ એરિયા નીકાળ દઉં તો ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ મળશે. ધ્યાનથી જો, અહીંયા આગળ હું આ એરિયા નીકાળી દઉં તો મને ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ મળશે? યસ ઓર નો કહેજો. ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ મળશે. વરસાદ પડ્યો, વરસાદની ટોટલ ડેપ્થ કઈ હશે? રેનફોલની ટોટલ ડેપ્થ તો મારા ભાઈ આ રહી હશે. આ રેનફોલની ટોટલ ડેપ્થ હોવાની છે, યાદ છે ને ભાઈ? હાઇટોગ્રાફનો એરિયા નીકાળું તો મને શું મળે? રેનફોલની ડેપ્થ મળે. રેનફોલની ડેપ્થમાંથી અગર હું ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ બાદ કરી દઉં, ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ એટલે કઈ કીધી? આ રહી કીધી, પેલી બ્લુ વાળી કીધી. હવે પાછો કલર બદલવા દો, એનો પર્પલ કલર કરી દો. આ રહી ડેપ્થ ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ થઈ. રેનફોલની ડેપ્થમાંથી અગર ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ બાદ કરી દઉં તો જે વધારાનો પોર્શન રેનફોલ વધ્યો એ મને શું મળવાનો છે ભાઈ? રન ઓફ મળવાનો છે. રન ઓફ કયો છે? આ ઉપરનો ભાગ રન ઓફ છે. અને આ રન ઓફ મારે એક્ઝેક્ટલી અને એક્યુરેટલી જોઈએ છે, રાઈટ? ગ્રાફિકલી હું આ રીતે નીકાળી શકું. મેન્સમાં આનો ક્વેશ્ચન આવે, બરાબર? તમને હોર્ટન્સ ઇક્વેશનના પેરામીટર આપી દીધા હોય, બરાબર છે, અને હાઇટોગ્રાફ આપી દીધો હોય. તમે બંને ઇન્ટરપોલેટ કરો અને નીચેનો આર્યો કર્વનો એરિયા નીકાળો તો મને કહેશે કે આ એરિયા કઈ રીતે નીકાળી શકું કર્વની નીચેનો? ઇન્ટિગ્રેશન કરીને. કોની રિસ્પેક્ટમાં? ટાઈમની રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેટ કરું તો મને આર્યો એરિયા મળી જાય, રાઈટ? તકલીફ હવે એ આવી કે આપણે રહ્યા એન્જિનિયર્સ. એન્જિનિયર્સ કેવા હોય? આળસુ. ક્યારેય તમે પહેલા દિવસે તો એવું નહીં કર્યું કે આજ સબમિશન આજે આપ્યું ને 15 દિવસ પછી કરવાનું છે, આજે ને આજે રૂમે જઈને ઘસી કાઢ્યું, એવું તો નહીં કર્યું હોય? છે કોઈ એવો વિરલો? અને કર્યું છે ને અહીંયા આગળ બેઠા છો તો તમે કઈ કર્યું નહીં. શું કરવા મતલબ કોલેજની લાઈફ પૂરી કરી? કર્યું છે ને અહીંયા બેઠા છો તો ખોટી જ વસ્તુ છે, જરૂર જ નથી, રાઈટ? તો અહીંયા પણ વસ્તુ એ જ થાય કે મારે દરેક રેનફોલમાં ઇન્ટિગ્રેશન કરવું પડે. અને ઇન્ટિગ્રેશનમાં આપણને આળસ આવે, બરાબર? આળસ આવે કરતા ઇક્વેશન યાદ ના આવે. હકીકતમાં મુદ્દો એ છે. એટલે આપણે દિમાગ લગાવ્યું. આપણે દિમાગ એ લગાવ્યું કે આ જે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ટાઈમની સાથે વેરી થાય છે, આ જે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ટાઈમની સાથે જે વેરી થાય છે, ઘટે છે, હટાવવાને કોઈ જ જરૂર નથી. હું કોઈ એક એવરેજ રેટ લઈને આવું.
આ ઉપરથી નીચે ઘટે છે ને એના બદલે એને હટાવી દો, કોઈ એક એવરેજ રેટ લઈને આવો કે જે કોન્સ્ટન્ટ હોય. માની લો કે આ જગ્યાએ આ વેલ્યુ મેં લઈ લીધી અહીંયા આના જેટલી, કે ટાઈમની સાથે આ રહી એ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય, રાઈટ? આ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય તો આની ઉપરનો જેટલો પણ વરસાદ પડ્યો આ બધો સેમ જ હશે, રન ઓફમાં જ હશે. અને નીચેનો જેટલો પણ વરસાદ આવશે, નીચેનો જેટલો પણ રેનફોલ આવશે, એ રેનફોલ શેની અંદર આવશે? બધો ઇન્ફિલ્ટ્રેશન ની અંદર આવશે. આ જેટલો પણ રેનફોલ આવશે ઇન્ફિલ્ટ્રેશનમાં આવશે. તો ફાઈ ઇન્ડેક્સ એ બીજું કોઈ નથી, ફાઈ ઇન્ડેક્સ ઇઝ એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન છે. હવે ખબર પડી એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન ફાઈ ઇન્ડેક્સ શું છે, બરાબર? ફાઈ ઇન્ડેક્સ ઇઝ નથિંગ બટ, હાઇલાઇટ કરો, એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન છે. એને બીજા શબ્દોમાં કહું, એને મેં ફાઈ ઇન્ડેક્સ ને ધ્યાનથી જો, હું ફાઈ ઇન્ડેક્સ ને બતાવું છું, પણ કોની ઉપર બતાવું છું? ફાઈ ઇન્ડેક્સ ને હાઇટોગ્રાફમાં બતાવું છું. હાઇટોગ્રાફ થી જ મેં હળી કરી છે ને, કે ફાઈ ઇન્ડેક્સ ને મેં હાઇટોગ્રાફમાં બતાવી દીધો, અને હાઇટોગ્રાફમાં જે પણ ઉપરનું ગયું, હાઇટોગ્રાફની અંદર જે પણ ઉપરનું હતું એ બધું મને ક્યાં મળવાનું છે? રન ઓફમાં મળવાનું છે. ફાઈ ઇન્ડેક્સ ની નીચેનું હાઇટોગ્રાફમાં મને બધું ઇન્ફિલ્ટ્રેશનમાં મળવાનું છે. તો હું એવું કહી શકું કે ફાઈ ઇન્ડેક્સ એ એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન તો છે જ, જોડે જોડે એવરેજ રેટ ઓફ રેનફોલ પણ છે. અને એ રેટ છે રેનફોલનો કે જેનાથી અગર વધારે વરસાદ પડશે તો બધું પાણી કેટલું થશે? રન ઓફમાં જતું રહેશે, રન ઓફમાં જતું રહેશે. ક્લિયર થઈ ડેફિનેશન આ રહી છે? જો ધ્યાનથી ફરીથી, ફાઈ ઇન્ડેક્સ ઇઝ ધ એવરેજ રેનફોલ અબવ વિચ રેનફોલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ રન ઓફ વોલ્યુમ. મતલબ ફાઈ ઇન્ડેક્સ ને કરતા અગર વધારે વરસાદ પડ્યો, ફાઈ ઇન્ડેક્સ ની વેલ્યુ કરતા અગર વધારે વરસાદ પડ્યો, આના કરતા અગર વધારે વરસાદ પડે છે, તો આ બધો વધારાનો વરસાદ ડાયરેક્ટ શેમાં જતો રહેશે? રન ઓફ ની અંદર જતો રહેશે. ક્લિયર છે આ વસ્તુ? બધાને ખબર પડી? જરૂર શું પડી હતી ફાઈ ઇન્ડેક્સ ની? તો જો ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસિસ, ધ ડિફાઇન્ડ એવરેજ ઇન્ફિલ્ટ્રેશન રેટ ઇઝ કોલ્ડ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ. અને ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ બે ટાઈપના હોય, વન ઇઝ ફાઈ ઇન્ડેક્સ અને ડબલ્યુ ઇન્ડેક્સ. લખ્યું ને ભાઈ, ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ કોને કહેવાય? એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન ને ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ કહેવામાં આવે. કે જે વેરી કરતો રેટ હતો એના બદલે મેં એક કોન્સ્ટન્ટ રેટ લઈ લીધો વિચ ઇઝ એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન, એને જ હું કહીશ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસ. અને ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસ બે ટાઈપના, પહેલું છે ફાઈ ઇન્ડેક્સ. ફાઈ ઇન્ડેક્સમાં કહી દીધું ડાયરેક્ટ કે ફાઈ ઇન્ડેક્સ ઇઝ ધ એવરેજ રેનફોલ અબવ વિચ રેનફોલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ રન ઓફ વોલ્યુમ. ઠીક છે? હવે એક ન્યુમેરિકલ થી આ વસ્તુ સમજીએ. નીચેનું જે ડેફિનેશન લખીને એ રહી એ ડેફિનેશન એક ન્યુમેરિકલ થી સમજીએ. જો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ આ ગ્રાફ જ બનાવી દઉં છું ન્યુમેરિકલમાં, અને બે જ લઉં છું, બે જ યુનિટ લઉં છું. નાનકડું જ કન્સિડર કરીએ ને. એક કામ કરો, 0 કલાક, 1 કલાક ને આ જગ્યાએ 2 કલાક આવશે. આ જગ્યાએ આ વેલ્યુ થઈ ગઈ 1 mm પર અવર, આ 2 mm પર અવર, ને અહીંયા આગળ આ કરી દો 3 mm પર અવર, 3 mm પર અવર. આ મારો રેનફોલ છે. આ જગ્યાએ રેનફોલની ઇન્ટેન્સિટી mm પર અવર ની અંદર, આ જગ્યાએ મારો ટાઈમ અવર્સ ની અંદર. આ તો ખબર પડે છે ને, હાઇટોગ્રાફ છે. આ બધાને ક્લિયર છે, રાઈટ? મને ડાયરેક્ટ કહી દેશે કે આ હાઇટોગ્રાફ પરથી કોઈ કહેશે કે ટોટલ ડેપ્થ ઓફ રેનફોલ કેટલી હશે, પી ની વેલ્યુ ટોટલ કેટલી હશે 2 કલાકની અંદર. ડ્યુરેશન તો ખબર પડી ગઈ, ડ્યુરેશન કેટલી છે? 2 કલાક છે વરસાદની ડ્યુરેશન, 0 થી 1 ને 1 થી 2 કલાક સુધી. અને આ 2 કલાક દરમિયાન વરસાદની ડેપ્થ કેટલી છે એ કહેશે કોઈ? કેટલી થઈ? 5 mm. કઈ રીતે નીકાળી તમે? એરિયા નીકાળી દીધો આનો. પહેલામાં 2 mm છે અને બીજામાં કેટલી છે? 3 mm છે. તો ટોટલ ડેપ્થ ઓફ રેનફોલ મને ખબર પડી ગઈ કે 5 mm જેટલી છે. અગર હું તમને એ કહી દઉં કે આ જગ્યાએથી જે રન ઓફ મળે છે, આ રન ઓફ ની વેલ્યુ 2 mm જેટલી છે, તો ફાઈ ઇન્ડેક્સ નીકાળો, એવરેજ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેટલું હશે એ નીકાળો. એ કાઢવાનું કે તો શું કરવું પડે? બસ એક સિમ્પલ ઇક્વેશન જ છે, યાદ રાખજો ઇક્વેશન. ફાઈ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ આર ડિવાઇડેડ બાય ટી. હાઇલાઇટ કરજો, આમાં પી જે છે એ રેનફોલની ડેપ્થ છે, આર જે છે રન ઓફની ડેપ્થ છે, અને ટી ડ્યુરેશન છે. પણ કયું ડ્યુરેશન છે? એ ડ્યુરેશન કે જે રન ઓફને કન્ટ્રીબ્યુટ કરશે. સમજાવું આગળ. જે છેલ્લી લાઈન બોર્ડ હોય ને એ ડ્યુરેશન કે જે રન ઓફને કન્ટ્રીબ્યુટ કરશે એ સમજાવું આગળ. આટલે સુધી ક્લિયર છે? આ જ ઇક્વેશનની મદદથી મને ફાઈ ઇન્ડેક્સ નીકાળીને કહેશે કોઈ અહીંયા આગળ? આપણા કેસમાં ફાઈ ઇન્ડેક્સની વેલ્યુ કેટલી આવશે? પી માઇનસ આર બાય ટી કરીને ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડોટ 1.5 નીકાળવું અહીંયા આગળ.
5 માઇનસ આર ની વેલ્યુ 2 mm આપેલી છે ને, 2 ડિવાઇડેડ બાય 2, ડ્યુરેશન કેટલી છે 2 છે, 5 ઇઝ ઇક્વલ ટુ 1.5 mm પર અવર આઈ. આનો બેઝિક મતલબ એવો થયો કે અહીંયા આગળ અગર 5 ઇન્ડેક્સ મારે ડ્રો કરવું હોય ગ્રાફ પર, તો હું અહીંયા આગળ આવી લાઈન બતાવી શકું, ડોટ mm પર અવર, આ 1 ને 1.5 mm પર અવર, 1.5 mm પર અવર, આ મારી 5 ઇન્ડેક્સ આવી. અને હવે અહીંયા આગળ કેલ્ક્યુલેટ પણ કરો તમે, તમને ડેટા પણ બધા મળશે. ઠીક છે, કેલ્ક્યુલેટ કરો આરામથી, ડોટ નહીં આવે ભાઈ, કઈક લોચો છે, પાક્કું ડોટ છે, 5 માઇનસ 2 ભાગ્યા 2, ઓકે. હા, p માઇનસ આર બાય 2, અગર 1.5 mm પર અવર અહીંયા આગળ બતાવું છું, ઓકે. અહીંયા આગળ જો, ધ્યાનથી જો, રન ઓફ ની વેલ્યુ નીકાળો. રન ઓફ માં શું કીધું તું તમને કે 5 ઇન્ડેક્સ ની ઉપરનો જેટલો પણ વરસાદ હશે, 5 ઇન્ડેક્સ ની ઉપરનો જેટલો પણ વરસાદ હશે, આ આખો વરસાદ શેની અંદર કોન્ટ્રીબ્યુટ કરશે, રન ઓફ માં કોન્ટ્રીબ્યુટ કરશે. તો આ જે બ્લુ કલર થી માર્ક કરો ને એનો એરિયા નીકાળવા જઈશું તો કેટલો થશે, જો આ પહેલો નો એરિયા નીકાળો, આ કેટલો આવ્યો 0.5 આવ્યો, મલ્ટીપ્લાય બાય 1 એટલે અહીંયા આગળ 0.5 mm મળ્યો મને આ જગ્યાએથી રન ઓફ. અને બીજાનો એરિયા કેટલો આવ્યો 1.5 આવ્યો, મલ્ટીપ્લાય બાય કેટલો આવ્યો 1, કેટલો મળ્યો 1.5 mm જેટલો મળ્યો, બંનેનો સરવાળો કરો 2 mm થઈ ગયો ને, બરાબર, રન ઓફ 2 mm થઈ ગયો. કોઈ તમને એ કે ટોટલ ડેપ્થ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેટલી થઈ, તો જે નીચેનું જેટલું પણ છે આ પાણી ઇન્ફિલ્ટ્રેટ થઈ ગયું હશે, કેટલું ઇન્ફિલ્ટ્રેટ થયું હશે, 3 mm ડેપ્થ નું વોટર ઇન્ફિલ્ટ્રેટ થયું હશે. સીધી જ વાત છે યાર, 5 mm રેનફોલ થાય છે, 2 mm રન ઓફ થાય છે, તો બંને બાદ કર દો 3 mm જેટલું ઇન્ફિલ્ટ્રેટ થઈ ગયું. આ છે મારું 5 ઇન્ડેક્સ. ક્લિયર છે આટલે સુધી? એક બીજો કન્સેપ્ટ મેં જે તમને કીધો તો એ ભણી લો અહીંયા આગળ, એના પરથી ન્યુમેરિકલ પણ છે, અને ન્યુમેરિકલમાં તમને ડાઉટ આવશે જ, એરિયો ડાઉટ આવશે જ. જો અહીંયા આગળ શું કહે છે ન્યુમેરિકલ, કંઈક આવી વાત કરે છે. ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ પણ 2 3 લઈ લઈએ, ચલો 1 2 અને 3, 0 1 અવર 2 અવર 3 અવર, અને રેનફોલ ની વેલ્યુ 1 2 3 4 5 mm પર અવર ની અંદર જ છે, mm પર અવર ની અંદર ઇન્ટેન્સિટી છે. આ પહેલાની ઇન્ટેન્સિટી 1 mm પર અવર છે, બીજાની ઇન્ટેન્સિટી 2 mm પર અવર રાખો, અને ત્રીજાની ઇન્ટેન્સિટી 4 mm પર અવર રાખો, ત્રીજાની ઇન્ટેન્સિટી 4 mm પર અવર રાખો, રાઈટ. આ જગ્યાએ ટોટલ રેનફોલ કેટલો થયો કહેશે કોઈ, 1 2 3 4 5 5 mm પર અવર હોય ને, કઈ વાંધો નહીં. ટોટલ કેટલું થયું 5 ને 3 8 ને 1 9, તો ટોટલ રેનફોલ p ની વેલ્યુ હું લખી દઉં છું 9 mm જેટલી. ડ્યુરેશન 3 કલાક છે, ફોર એક્ઝામ્પલ માની લીધી, બરાબર છે, અઝ્યુમ કરી લીધી કે ડ્યુરેશન 3 કલાક છે. પણ હું એવું કહું કે રન ઓફ ની વેલ્યુ આર ની વેલ્યુ ફક્ત 1 mm જેટલી છે, તો 5 ઇન્ડેક્સ કેટલું આવે, 8/3 કેટલું આવ્યું, 8/3, ઓલમોસ્ટ 2.67 સમથિંગ જેટલું આવે mm પર અવર ની અંદર, રાઈટ. તો અહીંયા આગળ હું જ્યારે 5 ઇન્ડેક્સ માર્ક કરવા જઉં છું, જ્યારે આ જગ્યાએ 2.67 mm પર અવર, તો કંઈક આટલે આવે 5 ઇન્ડેક્સ 2.67 mm પર અવર. પણ તકલીફ હવે પડે છે. શું તકલીફ પડે છે કે પહેલું જે રેનફોલ નો જે પહેલો પોર્શન છે આ રહ્યો, એ રન ઓફ માં કઈ કન્ટ્રીબ્યુટ કરશે, કઈ જ નથી કરવાનો. પણ યાર મેં તો કેલ્ક્યુલેશનમાં કાઉન્ટ કરી દીધું, મેં જ્યારે કેલ્ક્યુલેટ કર્યું 5 ઇઝ ઇક્વલ ટુ p માઇનસ આર બાય ટી, આમાં ટી માં હું જે શબ્દ બોલ્યો હતો, ટી એટલે કે એ ડ્યુરેશન કે જે રેનફોલમાં રન ઓફમાં કન્ટ્રીબ્યુટ કરતા હોય, તો આ વસ્તુ રન ઓફમાં કન્ટ્રીબ્યુટ નથી કરતી. કેમ? કેમ કે 5 ઇન્ડેક્સની વેલ્યુ મારા રેનફોલની ઇન્ટેન્સિટી કરતા વધારે છે એ સેક્શનમાં. તો શું કરવું પડશે કે જ્યારે હું આ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેશન મારીશ, તો આમાં ખાલી એ જ પી કન્સિડર કરવાનું જે પી રન ઓફમાં કન્ટ્રીબ્યુશન કરતું હોય. આ પહેલો રેનફોલ રન ઓફમાં કન્ટ્રીબ્યુશન નથી કરતો, એટલે મારે શું કરવું પડશે, ઇક્વેશનમાંથી કાઢી નાખો એને. મતલબ મેં જે જગ્યાએ રેનફોલની વેલ્યુ 9 mm લીધી હતી, એના બદલે રેનફોલની વેલ્યુ કેટલી લઈ લઉં હવે હું, 8 mm. બીજી એક સુધારો કરું કે જે ડ્યુરેશન ટી ની વેલ્યુ આ કેસમાં 3 કલાક લીધી હતી, એક હવે કેટલી થઈ ગઈ
2 અવર થઈ ગઈ. ફરીથી કેલ્ક્યુલેટ કરો phi ઇન્ડેક્સ. હવે જ્યારે ફરીથી કેલ્ક્યુલેટ કરશો phi is equal to p minus r divided by t. શું આવશે આન્સર? 8 minus 1 ભાગ્યા 7 ભાગ્યા 2 એટલું જ આવ્યું ને? કેટલું આવ્યું? 3.5 mm per hour. પ્લોટ કરો ગ્રાફ પર. 3.5 પ્લોટ કરશો એની એ જ વાત થઈ. સેકન્ડ વાળામાં ડખો આવ્યો, કશો વાંધો નહીં, સેકન્ડ વાળાને નીકાળ દો. સેકન્ડ વાળાને નીકાળ દો. હા જોઈ લો, અગર સેકન્ડ વાળાને નીકાળ દઈએ તો ટોટલ 3 mm નો વરસાદ માઇનસ થઈ જાય. તો રેનફોલ ની વેલ્યુ કેટલી આવી? 5 mm. ટી ની વેલ્યુ કેટલી આવી? 1 અવર. ખાલી એક જ કલાકનો વરસાદ રન ઓફ માં કોન્ટ્રીબ્યુશન આપે છે. અને આ આર ની વેલ્યુ કેટલી છે? 1 mm છે. હવે phi ઇન્ડેક્સ નીકાળો. 5 minus 1 divided by 1 કેટલી આવી? 4 mm per hour. 4 mm per hour. તો એકચ્યુઅલ જે phi ઇન્ડેક્સ હશે એ 4 mm per hour હશે. અને આ 4 mm per hour થી કેલ્ક્યુલેશન પણ મારો. જ્યારે 4 mm per hour કર્યું તો આની ઉપરનો જેટલો વરસાદ છે, કેટલો વરસાદ રહ્યો આની ઉપરનો? એકલો આટલો રહ્યો. અને કેટલો છે એ રહ્યો? ધ્યાનથી જો, એ એક જેટલો જ છે. એકચ્યુઅલ રન ઓફ આવી ગયો ને મારો, જે એક જેટલો રન ઓફ કીધો તો એ. અને નીચેનો જેટલો પણ વરસાદ છે બધું ઇન્ફિલ્ટ્રેશન થશે. અર્થ શું થયું બેઝિકલી? કે આ ફર્સ્ટ સેક્શન ને આ સેકન્ડ સેક્શન રેનફોલ ની અંદર કોઈ પણ કન્ટ્રીબ્યુશન આપતા નથી. ક્લિયર છે આ વસ્તુ? તો એક્ઝામમાં તમને જ્યારે આવા ન્યુમેરિકલ પૂછાય, અને પ્રેક્ટિસ કરજો, આજે જ ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. એક્ઝામમાં જ્યારે ન્યુમેરિકલ પૂછાય ત્યારે હંમેશા ચેક કરવાનું કે phi ઇન્ડેક્સ ની વેલ્યુ તમે જે જવાબમાં લઈને આવો છો એ વેલ્યુ રેનફોલના જે તમને ઇન્ક્રીમેન્ટ આપે છે 3 ઇન્ડિવિજ્યુઅલ, એનાથી વધારે તો એકેમાં નથી થતી ને. ખાસ ચેક કરજો આ વસ્તુ. કેમ કે પહેલો ઓપ્શન છે ને હંમેશા આવો જશે. આજે પહેલામાં નીકાળ્યો હતો ને 2.67 મેચ થઈ જશે. અને નીકાળી જો, આ 2.67 અહીંયા આવ્યો હતો તો ઉપરનો જેટલો વરસાદ છે આ 2.67 થી વધારાનો જેટલો વરસાદ એ બધો રન ઓફ થવો જોઈએ. તો રન ઓફ નીકાળશો ને તો 1 કરતા વધારે આવશે. બરાબર? એક્ઝામમાં તમને જે ક્વેશ્ચન આપ્યો છે એના કરતા ખોટો આવશે. આ બધું ઇન્ફિલ્ટ્રેટ થવાનું છે. આખો પોર્શન ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય છે. રાઈટ? આનો અર્થ શું થયો? સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કેવી હશે? વધારે હશે. એના કારણે રન ઓફ ઓછો જનરેટ થાય છે. ક્લિયર છે? તો હાઇલાઇટ કરો આ જગ્યાએ. શું વસ્તુ હાઇલાઇટ કરો? આ ઇક્વેશન હાઇલાઇટ કરો. અને ખાસ કરીને અહીંયા આગળ ટી ની વેલ્યુ લખી છે, આ ટી ની વેલ્યુ હાઇલાઇટ કરો. ટી ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડ્યુરેશન ઓફ રેનફોલ એક્સેસ. આ છેલ્લે છે ને એક્સેસ લખ્યું છે ને, એના ઉપર એકવાર આવું ગોળ કરી દો. તો અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ યુઝ આવે છે ટર્મનો, જેને કહીએ છીએ રેનફોલ એક્સેસ. રેનફોલ એક્સેસ એટલે વધારાનો વરસાદ. રેનફોલ એક્સેસ એટલે phi ઇન્ડેક્સ થી ઉપરનો વરસાદ. phi ઇન્ડેક્સ થી ઉપરનો વરસાદ, વધારાનો વરસાદ. અને આ વધારાનો વરસાદ એ કયો વરસાદ? કે જે વરસાદ ડાયરેક્ટલી રન ઓફ બનશે. આ રેનફોલ જ છે એક રીતે, એ જ રન ઓફ બનવાનો છે. તો આને જ કહીએ છીએ રેનફોલ એક્સેસ. વધારાનો વરસાદ કે જે ડાયરેક્ટ રન ઓફ બનવાનો છે. રાઈટ? ઇક્વેશન હાઇલાઇટ કરી દો phi ઇન્ડેક્સ નું. બરાબર છે? હવે આ phi ઇન્ડેક્સ કહી દીધું, ઓકે હતું. પણ આ જગ્યાએ એક બેઝિક ફ્લો લઈ ગયો. શું ફ્લો લઈ ગયો? આપણે જે વાત કરી કે વરસાદ પડે ને બે જ પોસિબિલિટી કન્સિડર કરી. કઈ પોસિબિલિટી? કે કાં તો સીધું રન ઓફ થાય, કાં તો ઇન્ફિલ્ટ્રેશન થાય. પહેલા ઇન્ફિલ્ટ્રેશન થાય, રન ઓફ થાય. બે જ પોસિબિલિટી આપણે કન્સિડર કરી. પણ આગળ જ જોયું હતું ઇનિશિયલ લોસમાં કે થોડું ઘણું પાણી વચ્ચેથી ગાયબ પણ થઈ જાય છે. તો આ phi ઇન્ડેક્સ જે છે એ ભલે મારો એવરેજ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ રહ્યો, પણ આ એક્યુરેટ નથી. તો આને રિફાઇન કરવા માટે આપણે નેક્સ્ટ વસ્તુ લઈને આવ્યા, જેને કહીએ છીએ ડબલ્યુ ઇન્ડેક્સ. જેને કહીએ છીએ ડબલ્યુ ઇન્ડેક્સ. જોઈ લો, ડબલ્યુ ઇન્ડેક્સ કાંઈ જ નથી નવું. ડબલ્યુ ઇન્ડેક્સ નું ઇક્વેશન જો, ડાયરેક્ટ ડબલ્યુ ઇન્ડેક્સ નું ઇક્વેશન જો. in an attempt to refine the phi index. phi index ને રિફાઇન કરવા માટે આપણે આમાં p minus r minus ઇનિશિયલ લોસ ને પણ માઇનસ કરી દઈએ છીએ. ઇનિશિયલ લોસ ને પણ માઇનસ કરી દઈએ છીએ અને આને ડબલ્યુ ઇન્ડેક્સ કહીએ છીએ. બેઝિકલી ફોર્મ્યુલા લખું, બંને ના લખું તો phi ઇન્ડેક્સ નો ફોર્મ્યુલા કઈ આ રીતે લખાય, phi is equal to p minus r divided by t. w નો લખું તો આવું લખાય, p minus r minus i divided by t. ડાયરેક્ટ જોઈને કહો બંનેમાંથી કોની વેલ્યુ વધારે હશે? એવી વાત છે, phi ઇન્ડેક્સ ની વેલ્યુ વધારે. તો આ યાદ રાખજો કે phi ઇન્ડેક્સ ની વેલ્યુ હંમેશા w ઇન્ડેક્સ કરતા વધારે હશે અથવા તો સરખી હશે. સરખી ક્યારે હશે? જ્યારે ઇનિશિયલ લોસ કેટલો હશે? 0 હશે ત્યારે. એક્ઝામમાં આવું પૂછે છે. બરાબર? કે phi ઇન્ડેક્સ અને w ઇન્ડેક્સ માંથી કયું વધારે હશે? હવે આ વચ્ચેના જે બે પેજ છૂટ્યા ને, આ જીપીએસસી માં એક વખત પૂછાયેલો એમસીક્યુ છે. બરાબર?
તમને જો અગર આ લેવલની કેલ્ક્યુલેશન વાળો એમસીક્યુ પૂછાય ને તો પ્રેમથી શું કરવાનું ઈ બરાબર છોડ દેવાનું પ્રેમથી છોડવાનું આ લેવલની કેલ્ક્યુલેશન આ 0.1.5 5 3.5 2.5 4 આ બધાના ડિવિઝન કરીને 0.375 0.875 આ બધું ત્યાં બેઠા બેઠા નહીં નીકળે અને નીકાળીએ દેશો પણ 1 માર્ક લેવા માટે 15 માર્ક ખોઈ દેશો 15 મિનિટ જશે 10 મિનિટ જશે બરાબર આ લેવલનું પૂછે છોડ દેવાનું પણ મેં જે કરાયો હતો તમને ક્લાસમાં ડાયરેક્ટ સીધી વેલ્યુ વાળો કયો આ રહી વેલ્યુ વાળો અહીંયા રાઈટ સાઈડ આ સીધી વેલ્યુ વાળો કરાયો ને 1 2 3 4 5 લખ્યું હોય આવા એકે છોડવાનું નહીં ભલે આમાં પહેલો ટ્રાયલ કર્યો ચેક કર્યું બીજો ટ્રાયલ કર્યો ચેક કર્યું ત્રીજા ટ્રાયલમાં ચેક કર્યું ત્યારે મારી વેલ્યુ હોય કઈ વાંધો નહીં પણ આ ઈઝી કેલ્ક્યુલેશન હતી ને બરાબર 4 માંથી 5 બાદ કરો ને એવી બધી વસ્તુ હતી તો આ પેજ સમજૂતી છે ઘરેથી વાંચજો આ વસ્તુ ઓલરેડી ડિસ્કસ કરી છે આપણે આ પણ સમજૂતી છે એક એક્ઝામ્પલ તરીકે હોમવર્કમાં કરીને આવજો ક્લિયર છે આટલે સુધી નેક્સ્ટ છે સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ થોડુંક જોઈ લેવું છે 8:30 2 કલાક તો વારો લેવા દો યાર રુચિત સર સવારમાં 2.5 કલાક દાવ લે છે મારા મને 2 કલાકે નહીં મળતા બ્રેક આપી દો જમી આવશો તમે બ્રેકમાં બરાબર મને ખબર પડી બ્રેકમાં હું એકલો અહીંયા બેહી રહ્યો બધા ઘેર જઈને હુઈ ગયા કાલે 7:30 મળીએ બરાબર છે મોર્નિંગમાં ઓકે ચલો થેન્ક યુ વેરી મચ જય હિન્દ અરે આજે ને આજે રિવાઇઝ કરજો આનું ઇન્ફિલ્ટ્રેશન નું ભલે આગળના પોઈન્ટ કઈ ના કરો પણ જે ફાઇન્ડેક્સ ને એ કરાયું ને એ આજે ને આજે રિવાઇઝ કરજો ને આજે એના ન્યુમેરિકલ ટ્રાય કરજો એમસીક્યુ કરવાના યુઆ માંથી અથવા તો ઈએસસી માંથી મળશે જ તમને ફાઇન્ડેક્સ ના એમસીક્યુ હોય જ છે એટલે મળી રહેશે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત ડાયરેક્ટલી વેલ્યુ આપેલી હોય શ્યાલ ઋત્વિક ડાયરેક્ટલી વેલ્યુ આપી હોય બ્રો